નીચેથી પંકજ સરને કહીએ ધ્યાન આપે. ગુડ મોર્નિંગ એવરીવન. ચલો તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે થોડું રેવન્યુ રિસિપ્ટ રિસીવ કરતા બોલો તો કેપિટલ, રેવન્યુ એક્સપેન્સ, કેપિટલ એક્સપેન્સ થોડું એવું ડિસ્કશન આપણે જસ્ટ કર્યું હતું. તો એ ટોપિકનો આપણે વાત કરશું. તો રેવન્યુ એક્સપેન્સ કોને કહે? પહેલી વાત તો રેવન્યુ એક્સપેન્સ તો એવો ખર્ચો જેનો બેનિફિટ કેટલો સમય માટે મળે? 2 તો કેપિટલ એક્સપેન્સ કોને કહેવાય? જેનો બેનિફિટ હોય મોર ધેન 1 year. આટલું પહેલા ક્લિયર. બીજો ક્વેશ્ચન કે આ ખર્ચા ક્યાં લખવામાં આવે? રેવન્યુ એક્સપેન્સ ક્યાં લખવામાં આવે? પીએનએલ અથવા ટ્રેડિંગ ખાતામાં ડેબિટ સાઈડ. તો પછી કેપિટલ એક્સપેન્સ ક્યાં લખવામાં આવે? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. વળી પાછો ક્વેશ્ચન પૂછી શકે, બેના એક્ઝામ્પલ પૂછવાય આપણને, બેના એક્ઝામ્પલનું લિસ્ટ આપો. તો જેમ કે રેવન્યુ એક્સપેન્સની વાત કરી, વેજીસ હોય, પરચેઝ હોય, સેલરી હોય, વેજીસ હોય, લાઇટ બિલ હોય, ડેપ્રિસિએશન હોય. ટૂંકમાં જે ખર્ચા લગતા ટ્રેડિંગ અને પીએનએલની ડેબિટ સાઈડ એ. તો કેપિટલ એક્સપેન્સ એકાદ બે એક્ઝામ્પલ પૂછે તમને તો કે ફિક્સ એસેટ. કેપિટલ એક્સપેન્સ એટલે શું? ફિક્સ એસેટ. કઈ ફિક્સ એસેટ? તો નહીં પેલા ટેન્જિબલ બી હોઈ શકે, ઇનટેન્જિબલ હોઈ શકે. મતલબ ટેન્જિબલ ના એક્ઝામ્પલ જોતા હોય તો એવી એસેટ જેનો લાભ તમને 1 વર્ષ કરતા વધારે મળશે. તો કયા નામ આવી શકે એક્ઝામ્પલમાં? તો ફર્નિચર હોય, બિલ્ડિંગ હોય, મશીન હોય, કાર હોય, પ્લાન્ટ હોય, આવા બોલી શકો. તો એવી જ રીતે સમજવા માટે ઇન્ટેન્જિબલ ના નામ બોલી શકો. ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આવા તમે એક્ઝામ્પલ બોલી શકો. પછી પાછો બેનો ડિફરન્ટ પૂછે કે શા માટે રેવન્યુ એક્સપેન્સ કરવામાં આવે? વાય કેપિટલ એક્સપેન્ડિચર રિક્વાયર્ડ? તેમાં 3 માંથી કોઈ શબ્દ બોલી શકાય. એક તો બિઝનેસની નોર્મલ એક્ટિવિટી રન કરવા માટે, અથવા એમ ન બોલવે તો મેન્ટેન અર્નિંગ કેપેસિટી પર. અને એમ પણ ન કરવો હોય તો કેપિટલ, કોઈ કેપિટલ એસેટ ઉપર ખર્ચો કર્યો હશે, બટ એ ખર્ચો હશે એનો લાભ મને 1 વર્ષ કરતા ઓછો મળતો હશે. એટલે કે બીજી રીતે કહો, કેપિટલ એસેટને મેન્ટેન કરવાનો ખર્ચ, મેન્ટેનિંગ કેપિટલ એસેટ. તેના રીઝન જોઈએ આપણે. તો એવી રીતે કેપિટલ એક્સપેન્ડિચર વાય રિક્વાયર્ડ, શા માટે ખર્ચ કરવો છે? તો પહેલું કારણ તો એ ખર્ચ શા માટે કરવો પડે? તો ફિક્સ એસેટ મેળવવા માટે. શેના માટે? ફિક્સ એસેટ મેળવવા. એને ઇંગ્લિશમાં કે એક્વાયર કરવું, પરચેઝ કરવું, બાય કરવું. તો ખરીદવી તો એસેટ મળશે ને, મળશે તો આપણે એને યુઝ કરશું. ચલો એની સિવાય કાંઈ, મતલબ એકવાર તો મિલકત ખરીદી, હવે ધંધામાં આવી ગઈ. હવે માન લો એસેટ ઉપર પછીથી ખર્ચો કરો, પછીથી ઇંગ્લિશમાં શું કહેવાય? સબસિક્વન્ટલી. શું બોલવામાં આવે? સબસિક્વન્ટલી અથવા નેક્સ્ટ, આફ્ટર, જે બોલો. હવે માન લો કોઈ મિલકત ઉપર ખર્ચો થાય તો ને રેવન્યુ બોલો કે કેપિટલ બોલો? જો કેપિટલ બોલો તો એ મિલકતની કિંમત તરીકે એડ થાય. એટલે મિલકતના નામે ખર્ચ ઉધાર કરવાનો. એટલે ખર્ચ ખાતે ઉધાર નહીં લખવાનું. માની લો બિલ્ડિંગ રિપેર કરે તો આ જે રિપેરનો ખર્ચો કર્યો એને બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ કરો કે રિપેર અકાઉન્ટ ડેબિટ કરો? તમે સીધું એમ નથી બોલવાના. તો 11-12 બોલતા તો ઠીક છે. તો અહીંયા મેં 5 નામ બીજા એક્સ્ટ્રા આપ્યા હતા. બી થી લઈને નીચે બીજા એક્સ્ટ્રા નામ લખ્યા હતા. જેમ કે હવે આ મિલકત આવી ગઈ ધંધામાં અને એના ઉપર ખર્ચ કર્યો, મેં રિપેરિંગ કર્યું. તો જોવાનું આ રિપેર કરવાથી મને શું લાભ મળે? હું લિસ્ટ બોલું 5, એમાંથી કોઈ એક લાભ મળતો હોય
તો એ ખર્ચો રિપેરના નામે ડેબિટ ન થાય, મિલકતના નામે ડેબિટ થાય. 5 માંથી એક બેનિફિટ સર પહેલા કે આ ખર્ચ કરવાથી, આ રિપેરિંગ કરવાથી જો મારી એસેટ છે એને મેન્ટેન કરવાનો ખર્ચ, મારો ઓપરેટિંગ કરવા માટેનો ખર્ચ ઘટે. સર કેવી વાત કરો, ખર્ચ કરવાથી ખર્ચ ઘટે કે ખર્ચ કરવાથી ખર્ચ વધે? ખીચામાં 10 હતા, પેલા વાપર્યા 2 રૂપિયા, પાછા 2 વાપરો તો ખર્ચો વધે ઘટે? અને હું તો એમ બોલું છું, એક ખર્ચો કરવાથી એને જે ચલાવવાનો ખર્ચ તો નહીં ઘટે. સર સીધી રીતે વાત કરો, આમ વાત ન કરો. ચલો સીધી રીતે વાત કરો. માની લો સમજવા માટે મારી પાસે એક કાર છે, સમજવા માટે ટાટા અલ્ટ્રસ છે મારી પાસે કાર. ચલો માની લો ગાડી પેટ્રોલ થી ચાલે છે. શેનથી ચાલે છે? પેટ્રોલ. હવે કારને ચલાવવા માટે શું પૂરવું પડશે? એમાં પેટ્રોલ. માની લો એમાં 100 રૂપિયાનું પેટ્રોલ પૂરું ને, તો એ ગાડી માત્ર ને માત્ર 15 કિલોમીટર ચાલે. તો 1 કિલોમીટર ચલાવવાનો ખર્ચ, પર કિલોમીટર ચલાવવાનો ખર્ચ કેટલા રૂપિયા લાગે અંદાજે જરા ચેક કરો. કેટલા? 6.7. ચલો 6.7 કિલોમીટર નો ખર્ચો લાગે. એટલે 1 કિલોમીટર ગાડી ચલાવો તો મારો ખર્ચ એટલે કોસ્ટ, ગાડી ચલાવવાની કોસ્ટ મને આટલા રૂપિયા લાગે. ઇન શોર્ટ, સિમ્પલ બેઝિક ખાલી કહો, કાર ગાડી પાર્કિંગ માંથી કાઢીને ખાલી સામે કરમનાથ મંદિર છે ને, બ્રિજ પૂરો થાય મેં, એ ખાલી બ્રિજ પૂરો થાય ને એટલે અહીંયાથી ત્યાં 1 કિલોમીટર થાય. એટલે મારા ખીચામાંથી એપ્રોક્સ 7 રૂપિયા વયા જાય. કેટલા રૂપિયા છે? 7. અને કામરેજ ભોગો તો મારા 100 રૂપિયા વયા જાય. અહીંથી કામરેજ 15 કિલોમીટર થાય. એટલે મારે ગાડી લઈને કામરેજ ખાલી જવું હોય તો ખીચામાંથી 1 નોટ જાય, બ્લુ કલરની. કેવા કલરની? બ્લુ કલર. 1 નોટ વહી જાય. હવે મેં કીધું આ ગાડી ચલાવવાનો મને બહુ ખર્ચો મોંઘો પડે છે, આ કોસ્ટ મને હેવી લાગે છે. મેં કીધું એક એવો ખર્ચો કરી દો. કાર તો આવી ગઈ છે ઓલરેડી મારી પાસે. હવે ગાડી જે ચલાવવાનો ખર્ચ લાગે, મેન્ટેન કરવાનો જે કોસ્ટ લાગે છે એ બહુ વધારે છે. તો હવે મારે એવો એક ખર્ચો આમાં પછી કરવો હશે કે જેનાથી મારી આ કોસ્ટ ઘટી જાય. ગાડી ચલાવવાનો ઓપરેશન કોસ્ટ મારો ઘટે, ઓપરેટર ચલાવવું, આ ચલાવવાનો ખર્ચ ઘટે. જેમ કે મેં એક સીએનજી કિટ બેસાડી દીધી ગાડીની અંદર. એ મફત તો આવશે ને. એ ગાડીની અંદર સીએનજી કિટ બેસાડવાની અલગ અલગ પ્રાઇસ હોય. લેવોટોની આવે, ઝોમેટોની આવે. ઝોમેટો કિટનું નામ નથી, પેલો ડિલિવરી વાળો છે ને એનું નામ છે ઝોમેટો. ચલો તો લોવેટો આવે, સિક્વન્સ કિટ આવે, અલગ અલગ એમાં કિટ આવે સીએનજી. એ ગાડીમાં બેસાડવાનો ખર્ચ 60,000 રૂપિયા લાગ્યો. સીએનજી ની બોટલ અંદર અલગથી ફિટ કરી 60,000 ની આવી. બસ હું ક્યારનો બોલું છું. હવે આ 60,000 રૂપિયા હું પીએનએલ માં ડેબિટ કરો કે કારના નામે ડેબિટ કરો? તમને ક્યાં ખબર પડી? કારના નામે. કારના નામે. તો એને પેલા સીધું નથી બોલવાનું, વારે વારે બોલું છું ક્યારે. પેલા ચેક કરવું પડશે કે આ ખર્ચ કરવાથી મને આમાંથી આ બી થી લઈને એફ જે લિસ્ટ લખ્યો છે એનો મને કોઈ બેનિફિટ મળે છે? બી થી લઈને એફ લિસ્ટ આપ્યા, સબસિક્વન્ટ ખર્ચ છે બધા. આમાંથી આવો કોઈ બેનિફિટ મળે તો જ હું આને એસેટના નામે ડેબિટ કરી આપું. હા, તો પહેલો જ મને આ બેનિફિટ મળશે. જેમ કે સીએનજી ની પ્રાઇસ એપ્રોક્સ 82 રૂપિયા, એટલે રાઉન્ડ ફિગર 80 રૂપિયા કરી દો. 80 રૂપિયાનું સીએનજી પૂરા ગાડીમાં. 1 કેજી સીએનજી કેજીમાં 1 કેજી સીએનજી પુરાવો તો 80 રૂપિયા જાય મારા ખીચામાં. બદલામાં ગાડી 22 કિલોમીટર ચાલે. તો બોલો
હવે મારે 1 કિલોમીટર જવું હોય તો મારો પર કિલોમીટર ખર્ચ આપો 3.83. તો એપ્રોક્સ આના કરતા અડધો ખર્ચો થઈ ગયો. પણ આ અડધો ખર્ચો ચલાવવાનો ખર્ચ અડધો કરવા માટે પહેલા મારે આ ખર્ચો કરવો પડ્યો, ત્યારે આ ખર્ચો ઘટ્યો છે. તો એનો મતલબ આ ખર્ચ કરવાથી મને કઈ લાભ મળ્યો? હા. શું લાભ મળ્યો? મારે જે ગાડી ચલાવવાની કોસ્ટ લાગતી હતી ને એમાં શું થયો? ઘટાડો. આ કોસ્ટ હવે એટલી થઈ ગઈ, ઘટી ગઈ આ કોસ્ટ મારી. પણ એ કોસ્ટ ઘટી ક્યારે? આ સીએનજી 60,000 ની કીટ બેસાડી ત્યારે. તો બોલો હવે આ કીટ કેટલો સમય હાલે? 2-3 મહિના હાલતી હશે. તો 4, 5, 10 વર્ષ. તો આનો બેનિફિટ કેવો મળે છે મને? મોર ધેન 1 યર મળે છે. તો આ ખર્ચો મારે આમ ન લખાય, એક્સપેન્સ ના નામે ડેબિટ ન કરાય, એટલે પીએનએલ માં ડેબિટ ન કરાય. આ ખર્ચો મારે જે મિલકત ઉપર કરી એના નામે ડેબિટ કરાય. તો આ ખર્ચો મેં કાર ઉપર કર્યો છે, હું કાર અકાઉન્ટ ડેબિટ કરીશ. અને ખીચામાંથી પૈસા ગયા તો ટુ બેંક અકાઉન્ટ. તો આ એસેટ ના નામે ડેબિટ ક્રેડિટ કરું એને કેપિટલાઇઝ કર્યો કહેવાય. એક્સપેન્સ ને કેપિટલાઇઝેશન કર્યો કહેવાય. કેપિટલાઇઝેશન નો મતલબ મિલકતના નામે ડેબિટ કર્યો. સીએનજી નો ખર્ચ કારના નામે મેં ડેબિટ કર્યો, અને ઇંગ્લિશમાં કહેવાય એક્સપેન્સ કેપિટલાઇઝેશન. આવું ક્યારે કરી શકાય? મિલકત ઉપર જે ખર્ચો કરો એ એસેટના નામે ડેબિટ, મિલકતના નામે ડેબિટ ક્યારે કરી શકાય? કે આ ખર્ચ કરવાથી મારી કોસ્ટ ઘટતી હોય, ફ્યુચરમાં મારે ધંધો ચલાવવાનો એટલે કાર ચલાવવાની કોસ્ટ ઘટી જતી હોય, પ્રોફિટ વધી જતો હોય, પ્રોડક્શન વધી. ભાઈ કારમાં પ્રોડક્શન ન થાય તો એ તો નહીં લાભ મળે. આમાંથી કોઈ પણ એક લાભ, કોઈ પણ એક. પ્રોફિટ વધી જાય, પ્રોડક્શન વધી જાય, એફિશિયન્સી વધી જાય. એફિશિયન્સી એટલે કાર્ય કરવાની ક્ષમતા. આ કાર્ય કરવાની ક્ષમતા વધી ને એટલે જ આ પડતર ઘટી. પેલા 1 કિલોમીટરમાં કેટલું કામ કરતી ગાડી, હવે કેટલું કામ કરે છે? નહીં આ નહીં આ, અહીંયા જુઓ. તો 1 કિલોમીટરમાં પહેલા 1 લીટરમાં કેટલા કિલોમીટર કામ કરતી? હવે 1 લીટર બોલો, કેજી બોલો, જે બોલે, હવે કેટલું ચાલે? તો કાર્ય કરવાની ક્ષમતા વધી. એક સર બીજો ડેમો આપો તો મને થોડી ખબર પડે. આવું તમારા ઉપર ખુદ થતું. 12મું જયારે ચાલુ થયું હશે તો પહેલા દિવસે અકાઉન્ટ એટલું એવું શીખાય છે માત્ર 1 દિવસમાં. પણ એ જ વર્ષ જયારે પૂરું થાય ને એક્ઝામનો આગળનો દિવસ વાર હોય, દિવસ તો ઈનો ઈજ હોય, કલાક ઈના ઈજ હોય. તો 1 કલાકમાં અથવા 1 દિવસમાં આખું અકાઉન્ટ જોઈ લે. પણ પહેલો દિવસ હોય ને ત્યારે 1 પેજ નો વાંચ્યું હોય, 1 પેજ નો થાય. પણ હું તો પ્રેક્ટિસ થાય એટલે કાર્ય કરવાની ક્ષમતા વધતી ગઈ. બરાબર? એટલે મેં પહેલા જ કીધું બધો ખેલ પ્રેક્ટિસનો છે. પ્રેક્ટિસ કરતા જાઓ, એફિશિયન્સી વધતી છે. એટલે હોમવર્ક એટલે જ આપે છે સર, એફિશિયન્સી વધારવા માટે. ચલો, પ્રોડક્ટિવિટી વધી જાય, પ્રોફિટેબિલિટી વધી જાય, અથવા ફિક્સ એસેટની લાઈફ વધી જાય. શું થઈ જાય? ફિક્સ એસેટની લાઈફ. ચલો, ફિક્સ એસેટની લાઈફ વધારવી આપણે. માની લો સમજવા માટે, અમારું આ મકાન છે, આજે એકદમ રોડ ઉપર આવી ગયો, બાજુમાં વચ્ચે રોડ છે, ટૂંકમાં બહુ અવાજ આવે. મેં કીધું ચલો એક કામ કરીએ, આ મકાનને ફેરવી નાખ્યું આપણે. આ મકાનને આપણે અહીંયાથી અડધો કિલોમીટર આગળ રોડ ઉપર લઈ ગયું, ઓર થોડું આમ સાઈડ ઉપર. અહીંયા બહુ અવાજ આવે છે તો થોડું મેઇન રોડ ઉપર સાઈડમાં લઈ અડધો કિલોમીટર. એવું હું કામ કરું છું? મેં કોઈ એક તો અવાજ આવે ને, પાયા નબળા પડી ગયા છે. મેં કહું આના ઉપર હજી 2 માળ લેવા બીજા, પણ પાયા નબળા છે. તો બોલો હજી 2 માળ લઈ શકાય? અથવા મારે અહીંયાથી મકાન ફેરવી શકું? તો હવે હું નહીં, ઘણા ફેરવે જ છે ને. મહિનો પૂરો થઈને ભાડે રહેતા હોય, કોઈ મકાન ખાલી કરાવે, શું કરે? મકાન નથી ફેરવતા. તો હું એમ તો કહું છું મકાન ફેરવી આવે. ફરે મકાન, સામાન ફરે, મકાન ન ફરે. ફોરેનમાં ઉલટું હોય. ફોરેનમાં એમ કે મકાન ફેરવે તો મકાન જ ફરે, સામાન ન ફરે. હવે આપણે એ સિસ્ટમ આવી સમજવા માટે.
ઓરિજિનલ કેસ છે, આઈ થિંક પંજાબનો કે હરિયાણા બેમાંથી એક કેસ. બહુ બધા કેસ છે પણ આનો તો વિડીયો બી છે એટલા માટે તમે જોઈ શકશો. એક મોટું એવું મકાન હતું જે હાઈવે ઉપર આવી ગયું. મતલબ પેલા હાઈવે ત્યાં નહોતો, પછી ગવર્મેન્ટ એને હાઈવે બનાવ્યો. તો આ બહુ મોટું હેવી હવેલી જેવું મકાન હતું. આ બહુ મોટું હેવી મકાન હતું. મકાન એક્ઝેક્ટ હાઈવે ઉપર આવી ગયો અને આટલું જ ખાલી દૂર. હાઈવે ઉપર તો અવાજ કેટલો આવે ગાડીનો ને કારનો ને ટ્રકનો. તો કે આને નક્કી કર્યું કે આપણું આ ખેતર હતું, તો કે આપણે ખેતરમાં બહુ બધી જગ્યા પડી, આ મકાનને અહીંયાથી દૂર અહીંયા સુધી લઈ લીધું આપણે. એટલે 500 મીટર 600 મીટર થોડું અંદર લઈ, અડધો કિલોમીટર અંદર લઈ લીધું. તો આ મકાનને ઉછકી અહીંયા લઈ લીધું. થાય એવું? હા થાય બધું. આ દુનિયામાં હવે ના નહીં પાડવા, બધું થાય, બધું જ થાય. હા પડદે હા મળે તેથી જોઈ લો, ન મળે ત્યાં સુધી મનમાં રાખવાના, આજે નહીં તો કાલે થાય. હા ચલો, હું પૂછતો નથી, કહું છું આ થઈ ગયું. જેક સિસ્ટમ કહેવાય. જેમ કે કારમાં પંચર પડે ટાયરમાં તો શું કરે? કારમાં પંચર પડે. હવે હાઈવે ઉપર કોઈ પંચરની દુકાન છે ને, તો આપણે ગાડીમાં ખબર છે કોઈ સ્પેર વ્હીલ હોય, એ સ્પેર વ્હીલ બદલે. કઈ રીતે બદલે? એક જેક ચડાવે, આમ ગોળ ગોળામાં આમ ફેરવે, ગાડી ઊંચી થાય. ગાડી ઊંચી થાય એટલે ટાયર ખોલે, બીજું ટાયર મૂકી દે, પાછો જેક નીચે ઉતારે, ગાડી મળે હાલવા. તો અહીં એવું થાય, આ જે મકાનના પાયા હતા એ ખોદી નાખે નીચેથી અને અહીંયા જેક ચડાવી દે ગોળ ગોળ. અને આ જેકની મદદથી આમ ઊંચો કરીને મકાનને ધીમે ધીમે પાછળ ખસેડે, ધક્કો મારતા. હું કાલે વિડીયો બતાડીશ, બરાબર? ગોતી રાખીશ. આપણી પાસે સુવિધા છે તો સુવિધાનો થોડો લાભ બી લઈશું. ઓકે, તો દેખાડીશ તમને. પણ હવે માની લો આ જેક ઉપર ચડાવી દીધા અને આવું પણ થાય. સિટીમાં બી આપણે ઘણા મકાનો એકદમ પહેલા બહુ ઊંચા હોય, પણ જેમ જેમ પછી રોડ ને એવું બનતું જાય એટલે ધીમે ધીમે શું થાય, રોડ ઊંચા આવતા જાય, ડામર ઉપર આવતો જાય નવો નવો. એટલે આપણી જગ્યા અને રોડ ટચની જગ્યા, પાણી થોડું કરે તો અંદર ઘૂસી જાય. તો બધા શું કરે, આ જેકની સિસ્ટમથી મકાનને ઊંચું કરી દે. અડધો માળ, એક માળ એટલે ઊંચો કરી દે, મકાન ઊંચું લાવી દે. બરાબર? તો ઠીક છે, કાલે જોઈશું. પણ આ મફતમાં ન આવે, આમના આનો ખર્ચો, આનો બેનિફિટ મળશે મને, આમાંથી એકાદો બેનિફિટ મળશે મને. કયા સેટની લાઈફ વધી જાય. મેં કોઈ પાયા નબળા પડી ગયા, મકાન પડી જાય એમ છે, તો મેં જેકની મદદથી ઊંચું કર્યું મકાન અને નવા પાયા નીચે એડ કરી દીધા, એટલે મકાન ઓવર ચાલશે પાછું. ચલો સરસ, આગળ વધી. ઓર બીજો એક્ઝામ્પલ સમજવા માટે. માની લો પહેલી વાર આ બિલ્ડિંગ ખરીદ્યું, સમજવા માટે. જેની પાસેથી આ મકાન ખરીદ્યું એ લોકોએ આમાં બ્લેક કલર કરેલો હતો. પણ બધી દિવાલને કયો કલર હતો? બ્લેક. બોલો, બ્લેક કલરમાં મજા આવે? નહીં. તો મેં કીધું હા સરસ. એ અમુક જે વસ્તુ મજા ને એનો નેચર બતાડે. શું બતાડે? નેચર. કેવા પ્રકારનું એનું મગજ છે. હા, કલર રિપ્રેઝન્ટ કરે. તમે જે કપડાં પહેરો છો, બોલો છો, એ બધું મેટર કરે, પોતાની લાક્ષણિકતા દેખાડે. સીધી રીતે કહું છું, આડકતરી રીતે નથી કહેતો. એ માણસનો બિહેવિયર નક્કી કરો ને, એને કહેવાય બિહેવિયર ઓફ ફાઇનાન્સ. શું બોલાય? બિહેવિયર ઓફ ફાઇનાન્સ. કે તમે જે એક્ટિવિટી કરો છો, બોલો છો, એના આધારે તમારું કેવું નેચર છે એનું પ્રિડિક્શન થાય. સામેવાળો વ્યક્તિ તમારું પ્રિડિક્શન કરે કે તમે કેવા નેચરનો વ્યક્તિ છો. એટલે બોલતા પહેલા, કોઈ કપડા પહેરો છો, બધું કે આવું ધ્યાન રાખજો. આપણે મુદ્દા ઉપર રહી તો કાળો કલર, મેં તો અહીંયા કાળો કલર હોય તો મજા ન આવે. ભક્કો કલર નો રાખે કોઈ દિવસ. પોપટી કલરમાં મેરોન કલર, પિંક કલર, આવા દિવાલને કલર નો રાખે. બહાર રાખે, અંદર ક્યાંય ન હોય. પણ હવે મગજ બધાના ફરતા હોય, બધું કરે બધા, પણ આવો કલર નો રાખે. શું કામ ખબર? એ થોડા દિવસ સારું લાગે, આંખને બહુ ખેંચે, આંખ ગરમ રહે એકદમ, અને
વામ કરમ કે ઉફાળો, આંખને આમ ઠંડક ન મળે. પણ વ્હાઈટ કલર સામે જો તો આંખ ખેંચાય, એટલે વ્હાઈટ અથવા ડલ વ્હાઈટ રાખે, એને કારણે આમ ગમે એટલી વાર જો તો ખેંચાય. પણ આને જોયા કરો ને પછી થોડી વાર પછી આંખ ફેરવો ને તો બીજી જગ્યાએ જો તો આંખ ખેંચાય થોડી, આવું હોય. એટલે ઠીક છે, ચલો. તો મેં આ કલર બદલ્યો, ધ્યાનથી બોલો, સાંભળ્યા? બધા ક્વેશ્ચન છે, આ કોઈ સ્ટોરી નથી કહેતો, આ બધા ક્વેશ્ચન છે હમણાં. તો મેં પહેલી વાર આ મકાન ખરીદ્યું, મારે ક્લાસ ચાલુ કરવા હતા, મેં કીધું આ છોકરાને મજા નહીં આવે, બ્લેક કલર આંખો ખેંચાશે, તો મેં નવો વ્હાઈટ કલર કરાવ્યો, વ્હાઈટ વોશિંગ કરાવ્યું. શું કરાવ્યું? ગુજરાતીમાં એને ડિક્શનરીમાં જોવો તો કે ચૂનો લગાડ્યો. ચૂના બે પ્રકારના લાગે, ખબર? એક માવામાં લાગે ને એક માણસને લાગે, દિવાલમાં તો પછી લાગે. બરાબર. અમુક ઘણા લોકો માવામાં ચૂનો લગાડે, અમુક માણસને લાગે, માવા ને માણસ બરાબર બધા એક જ છે. માવો ખાઈ ખાઈને માવો ચૂનામ ગયો ને ચૂનો ગયો માણસ, તો માણસે ચૂનો લગાડવા માંડ્યો, તો ચૂનો લગાડ. મેં કીધું ચલો આને વ્હાઈટ વોશિંગ કર્યું કે મેં વ્હાઈટ કલર કર્યો, 50,000 નો કલરનો ખર્ચો થયો. બોલો હવે આ કલરનો ખર્ચ ક્યાં લખો? પીએનએલ માં લખવું કે મકાનના નામે ડેબિટ કરું? ચલો પાછી એક બીજી સ્ટોરી જ કહો. હવે માની લો મકાન ઓલરેડી ચાલુ થઈ ગયેલું છે, 2 વર્ષ પછી માની લો થોડો ખરાબ થઈ ગયો, હાથ અડા કરે, ગમે થાય અથવા ચેર અડે તો ડાઘા પડી ગયા છે, નવો કલર પાછો ફરીથી કરો છો. 3 વર્ષ પછી પાછો કલર કર્યો, પાછો 50,000 નો ખર્ચ છે. બોલો હવે આ ખર્ચો કયા નામે લખો? પીએનએલ માં લખો કે એસેટ ના નામે લખો? પહેલી વાર ખરીદું ને એમ બોલ્યો તો કે મકાન ના નામે, હવે બોલો છો તો કે બિલ્ડિંગ ના નામે ન લખાય, પીએનએલ માં લખાય ખર્ચ ના નામે. તો આજે બોલો એ સાંભળો શબ્દ, કોઈ પણ મિલકત પહેલી વાર ખરીદો અને વપરાશ લાયક ચાલુ ન થઈ જાય ત્યાં સુધી ગમે એનો ખર્ચો કરો, ગમે એટલે ગમે એ બધો જ ખર્ચો, જ્યાં સુધી મિલકત વપરાશ લાયક ન થાય ત્યાં સુધીનો બધો જ ખર્ચો એસેટના નામે ડેબિટ થાય. પણ એક વાર પુટ ટુ યુઝ થઈ ગઈ, પુટ ટુ યુઝ વપરાશ લાયક થઈ ગઈ, રેડી ટુ યુઝ વપરાશ લાયક થઈ ગઈ, પછીથી સબસિક્વન્ટલી ઈ મિલકત ઉપર ખર્ચો કરો તો પછી આ લાભ મળે આમાંથી એક બી થી એફ, તો જ ઈ ખર્ચો એસેટના નામે ડેબિટ થાય, અધરવાઇઝ પીએનએલ માં ડેબિટ થાય. તો જો પહેલી વાર મેં કાળો કલર હતો એનો વ્હાઈટ કલર કર્યો, પણ હજી ક્લાસ ચાલુ કર્યા હતા નહીં, તો એસેટ વપરાશમાં લાયક પહેલા જે ખર્ચો કર્યો એ બધો કયા નામે ડેબિટ થાય? એસેટ, એટલે બિલ્ડિંગ ના નામે ડેબિટ. પણ 2 વર્ષ પછી મેં કીધું પાછો કલર કરાયો, હવે જો પછીથી મિલકતમાં ખર્ચ કરો તો જોવાનું આ કલર કરવાથી આમાંથી કોઈ બેનિફિટ મળે છે? જો જવાબ આવ્યો હા તો એસેટ ના નામે, જવાબ આવ્યો ના તો એક્સપેન્સ ના નામે. બોલો કલર કરવાથી આમાંથી શું ફાયદો મળશે? ઓબ્વિયસલી તમારી કાર્ય કરવાની ક્ષમતા વધી જાય. કાળો કલર હશે તમે 5 પેજ વાંચશો, વ્હાઈટ કલર મેં કહ્યું તમે 10 પેજ વાંચશો. હવે નહીં, એવું નહીં થાય? ઓકે, કઈ વાંધો નહીં, ચાલો. મેં કીધું કાળો કલર તો વ્હાઈટ કલર કરનો અમારો નફો વધી જાય, 1.5 લાખ નો નફો થતો માની લો 5 લાખ નો નફો થાય, કલર બદલો બે. તો આ રીઝન બોલો છું, પ્રોફિટ વધી જાય, પ્રોડક્શન વધી જાય. જેમ કે કલર કરવાથી ક્લાસમાં 100 વ્યક્તિની બદલે 200 વ્યક્તિ બેસી જાય, કલર કર્યો, પ્રોફિટ વધી જાય, પ્રોડક્શન વધી ગયું, 200 સ્ટુડન્ટ બેસી શકશે કલર કરવાથી. બોલો બેનિફિટ મળે? કલર કરવાથી આ મકાનનું આયુષ્ય 50 વર્ષનું હતું, હવે 100 વર્ષનું થઈ જાય. કલર કરવાથી લાઈફ વધે ને, જે લાઈફ હોય ને મેન્ટેન રહે. શું રે? મેન્ટેન. કલર કરો ને તો મકાન જે સ્પીડે વાપરવી અને વેલ્યુ ઘટે એટલી જ વધે અથવા ઘટે,
પણ કલર ન કરો તો આ ખાસ જોજો, ગામડે ખાસ આ દેખાય તમને. જે મકાનમાં કોઈ રહેતો ન હોય ને એ મકાન શું થાય, 4 વર્ષ 5 વર્ષ જાય ને ખંડેર થઈને પડી જાય. એટલે તમે એમાં રહેતા હોય ને એ શું કરે, એ દિવાલનો શું કરે, માની લો જે રહેતા હોય શું કરે, 5 વર્ષ ખાલી શું કરે, કલરનું કામ ભૂલી જાવ. કલર ન કરે તો ખાલી સાફ સફાઈ કરે ને તો એ જે બિલ્ડિંગ જે વર્ષ જેટલા વર્ષ ચાલુ હોય ને એટલા વર્ષ ચાલે. પણ એમાં કોઈ ન રહેતું હોય ને એ બિલ્ડિંગ પડી જાય, ખરાબ થઈ જાય, 100% ખરાબ, જલ્દી ખરાબ થઈ જાય. તો એનો મતલબ ઈ ખર્ચો કરવી ને એ શા માટે કરવી, માની લો રિપેર, નાના મોટા રિપેર કરવી, કલર કરવી, એ શા માટે કરવી, એસેટ ને મેન્ટેન કરવા માટે. માની લો અહીંયાથી સ્ટાઇલ છે, થોડો એટલો ટુકડો તૂટી જાય સ્ટાઇલનો અને એમાં રિપેર ન કરો તો શું થાય, ધીમે 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 વધારે તૂટવા મળશે. તો જો તૂટવા મળશે તો આખું ખરાબ થઈ જાય. એ ખરાબ ન થાય એટલે એસેટને મેન્ટેન રાખવા પાછી નાની એવી સ્ટાઇલ લગાડવી પડે અથવા આખી એટલો હિસ્સો બદલવો પડે. તમે તે માની લો બીમાર પડો, એમાં ખાસ કોઈને જો સુગર હોય ને તો એના તકલીફ થાય. સુગર એટલે ખાંડ, જેને ખાંડ હોય એને શું થાય, સુગર નો મતલબ ખાંડ તો થાય, શું થાય, ખાંડ નો થાય. ચલો ડાયાબિટીસ થાય, જેને ડાયાબિટીસ થાય ને ડોક્ટર ખાસ કે તમારે બહુ ધ્યાન રાખવાનું. ખાવાની વાત તો દૂર છે, ખાવાની વાત ખાવું તો પડે જ, જે ખાવી રીતે પણ ધ્યાન રાખવાનું એમાં. પણ બીજું એક કે તમારે છે ને કે આડાવડું બહુ માથાકૂટ નહીં કરવાની, કોઈ જગ્યાએ ભટકાવાનું નહીં, લોહી નીકળે ને એવું કામ નહીં કરવાનું. કેમ, કારણ કે એ લોકોને છે ને ભટકાયા, માની લો ગમે ડેમેજ છું બોડીને, પછી એમાં રૂજ ન આવે. એટલે કે જે જગ્યાએ વાગ્યું ને એ જગ્યાએ ઝડપથી રિકવરી ન થાય. અને જો એમાં તકલીફ થાય, રિકવરી ન આવે તો માની લો હાથ કે પગ કે જે કઈ છે કાપવું પડે. હું ફેક્ટ કહું છું, જે બોલું છું. તો માની લો આ આટલો ભાગ સડી ગયો, હવે એને ન કાપે તો શું થાય, એ ધીમે ધીમે આગળ વધે. હા, તો એને મેન્ટેન કરવા એટલું કામ કરવું જ પડે. કાપવા મફતમાં નહીં કપાય, ઓપરેશન કરવું પડશે. અને ઓપરેશન કરે મફતમાં થાય એ ચાર્જ લાગે. તો શા માટે ઓપરેશન કર્યું આપણે, બાકીની બોડીને મેન્ટેન કરવા. તમે એસેટને મેન્ટેન કરવા અમુક ખર્ચા કરવા પડે, નાના મોટા રિપેરિંગ કરવા પડે. ગાડીમાં તમે જોજો ક્યાંક અવાજ આવતો હોય ગાડીમાં તો તમે ચલાવ્યા કરો છો, અંદર એન્જિન માંથી જો અવાજ આવે ને તો એ ગાડી ન ચલાવે. અને ચલાવો તો બહુ સારું કહેવાય, એ થોડા દિવસમાં ખરાબ થઈ જાય, પછી મોટો ખર્ચો આપશે. એન્જિનમાં ઓઇલ નાખવું પડે, 1000 કિલોમીટર, 1500, 2000, 2500 જેવું ઓઇલ નાખ્યું એના ઉપર ડિપેન્ડ હોય. માની લો ખાસ જે ગિયર વાળી ગાડી હોય એમાં 2000 કિલોમીટર ગાડી ચાલે એટલે ઓઇલ ચેન્જ કરવું પડે. જો ઓઇલ ચેન્જ ન કરો તો એન્જિન ખરાબ થઈ જાય, એનું આયુષ્ય ઘટી જાય, એસેટની લાઈફ ઘટી જાય. 15 વર્ષ ગાડી હાલવાની હોય ને તો અમુકની ગાડી 5 વર્ષમાં જ ખરાબ થઈ જતી હોય. જેની ગાડી 5-7 વર્ષમાં ખરાબ થઈ જાય ને એ શું કરતા હોય, એની ગાડીને મેન્ટેન ન કરતા હોય. મેન્ટેન એટલે સર્વિસ કરાવવી પડે ન કરતા હોય, સાફ સફાઈ કરવી પડે ન કરતા હોય, ઓઇલિંગ બદલવું પડે ન કરતા હોય. આવું કોઈ કામ ન કરતા હોય. અમુકનું કામ હું ગાડીને ખાલી કેટલી સાફ કરે ખબર છે, ગાડી લીધા પછી બીજે દિવસે સવારમાં બેસે એટલે સાફ થાય. ઈ પણ ખાલી બેઠા એટલી પૂરતી. કપડું કોઈ દી ભૂલથી ન લગાડે, મેન્ટેન ન રહે. જો તમે ઘરે પણ જોજો, મમ્મી પપ્પા છે ગમે સોયસો જે પોતાની મિલકત સાચવતા કરે, માની લો મમ્મી હોય તો કચરા પોતા કરે. શું કામ, મેન્ટેન કરવા, સાફ સફાઈ કરવાનું મેન્ટેન રહી. સાફ સફાઈ ન કરો તો મેન્ટેન ન રહે. તો મિલકત મેન્ટેન કરવાના ખર્ચા લાગે. ચલો, તો અહીંયા હું 2 શબ્દ ખાલી કહું છું. કોઈ ખર્ચો કયા નામે લખો, પીએનએલ માં લખો ડેબિટ ખર્ચના નામે, કે બેલેન્સ શીટમાં એસેટમાં પ્લસ કરો, એડ કરો, કેના આધારે ડિસિઝન લેવાનું. તો 2 વસ્તુ છે. આ આપણો બિઝનેસ છે, આપણો બિઝનેસ.
બિઝનેસની અંદર કાંઈ પણ વસ્તુ પહેલી વાર લાવો, પહેલી વાર એટલે ખરીદો, એક્વાયર કરો, પરચેસ કરો, આ શબ્દ ફિક્સ એસેટ એક્વાયર, ખરીદવા. ઈ ખરીદી માટે કોઈ પણ ખર્ચો કરો જ્યાં સુધી ધંધામાં આવીને વપરાશ લાયક ન થઈ જાય ત્યાં સુધીનો કોઈ પણ ખર્ચો કયા નામે ડેબિટ કરજો? એસેટના નામે. પણ એકવાર મિલકત આવી ગઈ, જો અહીંયા આવી ગઈ, હવે આ લક્ષ્મણ રેખા અહીંયા આવી ગઈ, હવે આવ્યા બાદ હવે હું કઈ ખર્ચો કરું પછીથી સબસિક્વન્ટલી ફરીથી ખર્ચો કરું કાંઈ તો સીધું નહીં, પીનલ થોડી. પછીથી જો ખર્ચો કરું તો બી થી લઈને જે એફ સુધીના નામ હતા એમાંથી કોઈ બેનિફિટ મળે તો એસેટના નામે, અને જો એ બેનિફિટ ન મળે ખર્ચ કરવાથી તો પછી પીએનએલમાં. કયા બી થી એફ નું નામ? એટલે એ ખર્ચ કરવાથી આપણે મિલકતને જે ચલાવવાનો ખર્ચ લાગતો એ ઘટે, એફિશિયન્સી વધે, પ્રોડક્શન વધે, અથવા તો ફિક્સ એસેટની લાઈફ વધે. આવો કોઈ બેનિફિટ મળતો હોય તો એસેટના નામ, અધરવાઇઝ પીએ. ચલો હવે એકાદ બે ડેમો આપો પાછું. માન લો મારે એક મશીન ખરીદવું, મશીન અહીંયા મળતું હતું નહીં, તો મશીન ખરીદવા માટે એક મેનેજરને કીધું કે તારે ચાઇના જવાનું છે અને તારે ત્યાંથી મશીન લઈને આવવાનું છે. ચલો તો એ મેનેજર ચાઇના કઈ રીતે જશે? ક્વેશ્ચન પહેલો સ્ટાર્ટ થયો અહીંયાથી. ટ્રેનમાં જશે, પ્લેનમાં જશે, કે પછી મરીન દ્વારા જશે, એટલે જહાજમાં જશે. કોઈ પણ રીતે ચાઇના જવાનો પ્રયત્ન કરશે. ચલો ત્યાં જવાનો ખર્ચો કઈ લાગશે? સરસ. ચલો ત્યાં જઈને ગોતશે પહેલા તો ક્યાં મશીન મળે, હું તો રહેવું પડશે ને 2-3 દિવસ. 7 સ્ટાર હોટલમાં રહ્યો માની લો મેનેજર, પર ડે નું 10,000 ભાડું લાગે છે. ચલો 4 દિવસ રહ્યો, 40,000 લાગ્યા. ફ્લાઇટના 1 લાખ રૂપિયા લાવ્યા આવવા જવાના, એટલે એપ્રોક્સ 1.5 લાખનો ખર્ચો લાગ્યો. હવે મારો ક્વેશ્ચન છે, 1.5 લાખ રૂપિયા ટ્રાવેલિંગ ખર્ચના નામે ઉધાર કરું કે એસેટના નામે ઉધાર કરું? મુસાફરી ખર્ચ ખાતે ઉધાર લખું, પેટી કેશ બુકમાં એવું તો ટ્રાવેલિંગ એક્સપેન્સ, તો પીએનએલ માં ડેબિટ કરો ખર્ચના નામે કે મિલકતના નામે ડેબિટ કરો? તો સિમ્પલ, મેં હમણાં જ કીધું કે ઈ જે ખર્ચો કર્યો પોતે ફરવા માટે ગયો તો ખર્ચો કર્યો છે, એ મિલકત મેળવવા માટે ગયો છે. તો જ્યાં સુધી મિલકત ધંધામાં લઈ ન આવે ત્યાં સુધીનો જે ખર્ચ લાગે એ કયા નામે ડેબિટ થાય? એસેટ. પણ હવે બોલે સાંભળજો, ફ્લાઇટમાં ગયો, ત્યાં રહ્યો, એ બધો ખર્ચો એસેટ મેળવવા માટે હતો. પણ હવે બોલો પછી ત્યાંથી એને 2 લાખ રૂપિયાની ખરીદી કરી, કપડા ને એવું ખરીદ્યું. હવે આ પીએનએલ માં નો આવે, એને પર્સનલ ખર્ચો કર્યો, ધંધાએ થોડું કીધું તા ખર્ચો કર્યો કે અમે આપી દઈશું, તો વાત અલગ છે. સમજાય છે? આ બધા ક્વેશ્ચન આવવાના છે, હમણાં બોલું છું. ત્યાં ખર્ચો કયા નામે ડેબિટ થાય? ચલો પછી ત્યાંથી મશીન કઈ રીતે લાવશે? સુટકેસમાં નાખીને લાવશે, ખંભે નાખીને લાવશે, કે પ્લેન ઉપર બિહાર દે? જહાજમાં લાવશે, જહાજમાં લાવવાનો કઈ ખર્ચ લાગશે, કાર્ટેજ ઇનવર્ડ, આવક માલ ગાડા વાળું લાગ્યું, બોલો કયા નામે ડેબિટ? હવે જો આવક માલ ગાડા વાળું ખર્ચ ખાતે ઉધાર ન થાય, પીએનએલ માં ન જાય, ટ્રેડિંગમાં ન જાય. કેમ? કારણ કે વસ્તુ જ્યાં સુધી ન આવે, મિલકત માટે હતું આ, અને મિલકત ધંધામાં લાવી તો પેલા આપવું પડે, ફરજિયાત આપવા જ પડે, અધરવાઇઝ એ મિલકત મળે જ નહીં, એક્વાયર જ ન થાય. તો ખર્ચો ક્યાં જશે? એસેટના નામે લખાય. ઓર બીજું કહું, માન લો ગોડાઉનમાં લાવ્યા, પછી ગોડાઉન ટ્રકમાંથી ગોડાઉનમાં મૂકવા માટેનો ખર્ચ લાગ્યો, જેમ કે વેજીસ લાગ્યું. ટ્રકમાંથી ઉતારી એક જગ્યાએ મૂકવો તો પડશે ને પેલા, તો એ કોણ મૂકશે? 200, 500 કિલોનું મશીન હોય તો મજૂર આવે, એ મશીનને ઉચકીને નીચે મૂક્યું, એને 500 રૂપિયા મજૂરી લીધી.
વેજીસ લીધું, બોલો હવે કયા નામે ડેબિટ કરો? વેજીસ, મજૂરી. પણ તમે તો અત્યાર સુધી 11-12 પીએનએલ માં ટ્રેડિંગમાં લખતા. એ પણ બધું હમણાં આવશે. શા માટે ત્યાં લખતા? એ બધું આ મિલકત માટે હતું. અને જો મજૂરી ન આપો તો ટ્રકમાંથી ઉતરે જ નહીં મશીન, અને મશીન ન ઉતરે તો એકવાર કેમ કરશું, ચલાવશું કેમ? ટૂંકમાં બધા ખર્ચા મસ્ટ રિક્વાયર્ડ આપવા જ પડે, અધરવાઇઝ મિલકત મળે જ નહીં, વાપરી જ ન શકો. ઓર એકાદું એક્ઝામ્પલ આપો સમજવા માટે. આ એસી ખરીદ્યું અથવા પેલું નવું લગાડ્યું, પાછળ એસી ખરીદ્યું. એસી ત્યાંથી લાવવાનું રિક્ષા ભાડું લાગ્યું, બોલો કયા નામે ડેબિટ? એસેટ નામે. સરસ, ચલો. પછી એસી ને ઉપર લાવીને અહીંયા ફિટિંગ કર્યું, ઇન્સ્ટોલ કર્યું, એનો ખર્ચો લાગ્યો. આ ઇન્સ્ટોલ કરવું એટલે હું પેલા ઇન્સ્ટોલ કરવું એટલે એક જગ્યાએ મૂકો. જેમ કે આ ટીવી છે, આ ખરીદ્યું, બોર્ડ ખરીદ્યું, ડિજિટલ બોર્ડ. હવે ડિજિટલ બોર્ડ અહીંયા દિવાલમાં મેં ધક્કો માર્યો છે, લાગી ગયું છે સીધું, તો એને ઇન્સ્ટોલ પાછળ જેલા સ્ક્રૂ લગાડે, લોખંડનું સ્ટેન્ડ બેહાડે, ઈ જે મૂકે ઈ પ્રોસેસને ઇન્સ્ટોલ કર્યું કહેવાય. તો બોલો મફતમાં થઈ ગયો છે? તેનો જે ખર્ચો લાગ્યો ઇન્સ્ટોલેશનનો ખર્ચો, ઈ બી એસેટના નામે ડેબિટ થાય. હવે અહીંયા હું ટીવી લગાડું જ નહીં તો યુઝ કેમ કરું? હું સિમ્પલ નીચે મૂક દે ને લખ્યા કરી, તમને દેખાય ઓટોમેટિક. નહીં, વપરાશ લાયક ન થયું. વપરાશ લાયક કરવા માટે અહીંયા લગાડવું પડે પહેલા, તો આ ખર્ચો મસ્ટ રિક્વાયર્ડ હતો, અધરવાઇઝ ન થાય. પછી આ કનેક્શન આપવું પડે, તો વાયર કેવો ટૂંકું પડતો હોય, જેમ કે ખાસ એસીમાં હોય, પેલો પાછળથી જે પાઇપ હોય ને એ આગળ સુધી લઈ જવો પડે, આઉટડોર જે કહેવાય, એટલે જે ગોળ ગોળ ફરે એ એને પાલગાડ, એની હારે ખાલી 10 મીટર જ આવે, કોપરનો વાયર આવે, એટલે પાઇપ આવે. પછી આગળ આપણી જગ્યા દૂર હોય તો ક્યારેક કોપરના પ્રાઇસ પૂછજો ખાલી, એટલે ખબર પડે. ઘણી વાર તો હોના કરતા ઘડામણ મોંઘો થાય. 30,000 40,000 નો એસી હોય ને તો ઘણી વાર 30,000 40,000 નો તો વાયર થઈ જાય. ખાસી કોને થાય ખબર છે? ખાસી, જેમ કે સમજવા માટે, હવે તો આ લોકો ફેસિલિટી આવો પડે, જૂનામાં આવી ફેસિલિટી ન આપતા. જે આપણે કમર્શિયલ બિલ્ડિંગ હોય, કમર્શિયલ શું હોય? બિલ્ડિંગ. તો એસી નો ઇન્ડોર તો અહીંયા લાગી, આઉટડોર ધાબે મેકવું પડે, ટેરેસ ઉપર. 5 માળ 7 માળ 10 માળ ઉપર ટેરેસ છે, એની સાઈઝ માપવાનો કેટલી થાય? 400 રૂપિયા 500 રૂપિયા પર મીટરની પ્રાઇસ હોય. માની લો 50 મીટર છું કે 40 મીટર છું, 30 મીટર છું, 20 મીટર છું, મોડો ઘણો 500 રૂપિયા 20 મીટર, 10,000 તો ખાલી એના જ લાગી ગયા. તો ઘણી વાર કોના કરતા ઘડામણ બી મોંઘું થઈ જાય. તો એસી છે ને, આ એસી હવે સસ્તું, ઘરે જે બેડરૂમમાં ને એમાં મૂકવું, હોલમાં એસી સસ્તા આવે, 35,000 40,000 ના એવા. એ તો મૂકવા માટે કોઈ તકલીફ હોય નથી. એ મૂકી દીધા પછી એને મેન્ટેન કરવું બહુ તકલીફદાયક છે. કાર છે ને એકવાર આવી જાય પછી કારને મેન્ટેન કરવી બહુ મુશ્કેલ છે. માની લો કાર હું લઈ આવું 11 લાખ રૂપિયાની, માની લો કાર, એનો વાંધો નથી, કાર લઈ લીધી. હવે કાર લીધા પછી આને મારે રાખવાનો ખર્ચો બહુ હેવી આવે. જેમ કે દર વર્ષે ગાડી માની લો નવી લાવ્યો, પાર્કિંગમાં મૂકી, કપડું ચડાવી દીધું, એટલે કવર ઢાંકી દીધું, આખું વર્ષ એ કપડાને કાઢ્યું બી ને તો બી મારા ખીચામાંથી 25,000 વ્યાય. કેટલા ભાઈ? એક દિવસ ગાડી જોઈએ નહીં, કપડું કાઢીને જોઈએ નહીં ફરીથી, તો 25,000 વ્યાય. 20,000 રૂપિયા ઇન્સ્યોરન્સ ના લાગે, અને 5,000 મારે દર વર્ષે એને નક્કી કર્યું એ તારીખે સર્વિસ કરવી પડે, નકર વોરંટી વહી તો 25,000 જાય. આવું ખાલી 4 વર્ષ કરું ને એટલે એક એક્ટિવા વહી જાય. ગાડી ચલાવું ને, ચલાવવાની વાત તો જ અલગ છે, ચલાવીશ તો પાછા આ લાગશે, હજી આ લાગશે. મતલબ 10,000 કિલોમીટર ચલાવી,
10,000 ગુણ્યા 6.7, અડધું એક્ટિવા, બીજું વહી ગયું વર્ષમાં 67,000 રૂપિયા થયા. તો બહુ આ ડેન્જર છે. આ બે વસ્તુ ડેન્જર છે. હજી ભટકાણી તો છે ને. ઇન્સ્યોરન્સમાં એમ ન હોય આપણો વાક તમે જાણી જોઈને કરો થોડી આપશે. તો ગમે ચલાવ ભાઈ કને ભટકાણી ઇન્સ્યોરન્સ તો લીધો છે એમ થોડી હોય. એમાં રૂલ્સ રેગ્યુલેશન બધા. તમારી ગાડીમાં ટુ વ્હીલમાં ઇન્સ્યોરન્સ તો છે, પણ આ કે હવે ચલાવી જે થાય હવે ઇન્સ્યોરન્સ કંપની બેઠી છે, પૈસા છે ને એમ ન હોય. તમારા પાસે લાયસન્સ નથી ગાડી ચલાવીને ભટકાડી રૂપિયો ન મળે ભાઈ. ઇલીગલી રોંગ સાઈડમાં ચલાવીને ભટકાડી એક રૂપિયો ન મળે. ઉલટાન દેવા ના થાય. જેની હારે ભટકાડી એને ખર્ચો દેવાનો. અને માની લો એનું ફ્રેક્ચર કરી દીધું, ઘરે બેઠો 3 મહિના પગાર તમારે દેવાનું થાય ને જે હાલતો હોય. પેલો 50,000 પગાર હાલતો હતો ગુણ્યા 3 કરી નાખો, 1.5 લાખ ઈ તમારે દેવાના. ગાડી રિપેર તો અલગ કરવાની, એની ના પડી 2. બરાબર છે. એટલે બધા રૂલ્સ રેગ્યુલેશન જાણવા પડે. ડ્રંક કરીને તમે ડ્રાઇવિંગ કર્યું, પાણી પીને, 3 સવારમાં ગાડી ચલાવી, 3 સવારીમાં અને ગાડી ભટકાણી, 1 રૂપિયો ન મળે. આ બધા રૂલ્સ રેગ્યુલેશન છે, ફોલો કરવા પડે. એટલે ખાલી એમ કે નહીં ઇન્સ્યોરન્સ લઈ લીધું તો ભટકાય ક્યાં ટેન્શન છે કાંઈ એમ ન હોય. તો ભલે 4 વ્હીલ રોંગ સાઈડમાં ચલાવે ભાઈ તો એટલું જ છે ને. ક્યાં આમ ફરવા જવું, રોંગમાં થોડી ચલાવીને ભટકાય. ક્રોસિંગ કરવા કેમ ફરવા જવું, સર્કલ, કોઈ સુરતમાં સર્કલ ફરતા નથી કે આમ ક્યાં ફરવા જાવ, આ બધે જ લઈ લઈને થોડુંક એવું ભટકાણી કામ પૂરું થઈ. ભટકાણી નો વાંધો નથી, પણ સામે વાળો જો કેસ કરી દે ને બહુ તકલીફમાં પડી જાય. એમાં જેલ બી થાય, બધું થાય. એ આપણને થાય, બીજાને ન થાય. આપણને એટલા માટે થાય કે તમારી પાસે આ કે નામ ન હોય, એટલે આ હોય ને નામ હોય તો કઈ ન થાય. આપણી પાસે હજી 2 નાના છે એટલે આ 2 માંથી કઈ નથી આ કે નથી નામ, તો યાદ રાખજો જેલ તમને થાય. બરાબર છે. એટલે થોડું એટલે જ દોડવા મળો કે આવું કઈ ભવિષ્યમાં ન થાય. આપણે અરવિંદ કેજરીવાલ છે જે સીબીઆઈ છે, 4-5 વાર નોટિસ મોકલે કે તમે મને આવો મળવા માટે. સીબીઆઈ ના ખુદ તો જઈ ન હોય કે પાછી લેવા. ઈ નોટિસ મોકલે કે અમારા ઓફિસે તમે આવો, કે નથી આવો, મારા પાસે ટાઈમ નથી. તમે ક્યારેક કહેજો, પોલીસ પકડે ને કાલ મળી લેજો, કાલ લઈ જજો પૈસા, કહેજો ખાલી એકવાર. ખાલી એટલું કહેજો. એને કેમ એવું, આપણે કેમ એવું ભાઈ? કારણ હું 2 માંથી 1 નામ છે કે પૈસાનો પાવર છે. 2 માંથી 1 ઇન્ડિયામાં રહેવું હોય તો 2 માંથી 1 જોઈએ. અધરવાઇઝ રોજ તમારે ભટકા કોઈ ચાલો મંદિરમાં બેલ વગાડીને ભૈયા જાય એમ તમને વગાડીને ભૈયા જાય. ગમે કે ભૈયા જાય, કાંઈ નહીં કરીએ કહું, બસ સાંભળ્યા કરવાનું. ચલો આપણે મુદ્દા ઉપર રહી ગયા. ચલો બીજું ધ્યાનથી બોલો, હવે સાંભળજો. ટ્રાયલ રન કરી આ બરાબર ચાલે છે કે નહીં, એસી બરાબર ચાલે છે કે નહીં. 5 કલાક એસી ચાલુ રાખ્યું, 50 રૂપિયા લાઇટ બિલ આવ્યું. ટ્રાયલ રન કર્યું. માની લો કાર સમજવા માટે કારનો ડેમો લીધો કે મને ગમે એવી છે કે નહીં, બરાબર ચાલે છે કે નહીં. માની લો 5 કિલોમીટર ગાડી ચલાવી, 500 રૂપિયા લાગી. ડેમો નો ખર્ચો છે, ગાડી હજી ખરીદી નથી, ક્વેશ્ચન થયો. ગમે એ ન હોય, મેં કીધું ગમે એટલે ગમે, જ્યાં સુધી મિલકત પુટ્ટો યુઝ આપણે જેવી રીતે વાપરવી છે એવી રીતે કરવા માટે જે બી ખર્ચો કરો એ બધો એસેટના નામે જાય. બોલો છે સમજાણો? જો આટલું ખબર પડે તો જ હમણાં ક્વેશ્ચન આવડશે, અધરવાઇઝ નહીં આવડે. અને આ રેક્ટિફિકેશનમાં હમણાં આ આવશે, એટલા માટે જોઈએ છે. પાછું બીજું એક સેન્ટેન્સ કહું, મશીન લેવું તો ચાઇનાથી, મશીન તો 50 લાખનું, આપણા ખીચામાં 30 લાખ રૂપિયા જ છે.
20 લાખ રૂપિયા વ્યાજે લાવ્યા અને મશીન ખરીદ્યું. મશીન જે આવશે 3 મહિના લાગશે. મશીન આવવાના કેટલા મહિના લાગશે? આજે ઓર્ડર આપી પેમેન્ટ કરી પછી 3 મહિના પછી આવશે. 3 મહિનાનો સમજવા માટે 10,000 રૂપિયા વ્યાજ લાગ્યું. બોલો હવે વ્યાજ લાગ્યું. વ્યાજ પીએનએલ માં લખો કે એસેટ ના નામે લખો? મેં પહેલા જ કહ્યું ગમે એ ખર્ચો હોય જ્યાં સુધી એસેટ આપણા ધંધામાં ન આવી જાય અને જેવી રીતે વાપરવી છે એવી રીતે વાપરવા સુધીનો જે ખર્ચો થાય એ બધો એસેટના નામે જાય. પછી ગમે એ હોય. ઓર એક એક્ઝામ્પલ આપો. 10,000 વ્યાજ લાગ્યું. ઓકે, ચલો મશીન આવી ગયું ધંધામાં. આવે મશીન આવી ગયું ધંધામાં 28 ફેબ્રુઆરીના રોજ. વર્ષ પૂરું થાય છે 31 માર્ચના રોજ. મશીન આવી ગયું હવે ધંધામાં. વપરાશ લાયક કરો એટલે એમાં પ્રોડક્શન નું કામ જ ચાલુ નથી થયું. અહીંયા પેલા ગોઠવવું પડે, બધું કરવું પડે ને, તો મહિના લાગશે. હવે મહિનાનું ભાડું લાગ્યું, વ્યાજ લાગ્યું. હવે એસેટ ના નામે લખો કે ઇન્ટરેસ્ટ ના નામે લખો? 31 માર્ચ સુધીમાં પ્રોડક્શન ચાલુ થયું હતું નહીં. હવે બીજો એક્ઝામ્પલ આપો. ફરીથી મેં ચાઇનાથી મશીન લીધું 1 જાન્યુઆરી 2026 ના રોજ. ઈ મશીન લાવવા માટે મેં વ્યાજે રૂપિયા લીધા હતા. આખા વર્ષનું વ્યાજ 50,000 લાગ્યું. આખા વર્ષનું વ્યાજ કેટલું લાગ્યું? 50,000. મશીન આવી ગયું 1 મે ના રોજ. 1 જુલાઈ થી મશીનનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું. આખા વર્ષનું વ્યાજ 50,000 લાગ્યું. હવે હું વ્યાજ કયા નામે લખું? બસ આવું બોલો છો. હમણાં ક્વેશ્ચન હમણાં બતાડું. ફરીથી 1 જાન્યુઆરીએ મશીન ખરીદ્યું ચાઇનાથી. 1 મે ના રોજ મશીન મળી ગયું સુરતમાં. 1 જુલાઈ થી મેં વાપરવાનું ચાલુ કરી દીધું. પ્રોડક્શન ચાલુ થઈ ગયું. 31 માર્ચે વર્ષ પૂરું થયું. મશીન તો આવી ગયું. લોન હજી રીપે નહોતી કરી એટલે વ્યાજ ચાલુ છે મારું. આખા વર્ષનું વ્યાજ 50,000 લાગ્યું. બોલો હવે વ્યાજ કયા નામે લખો? એસેટ ના નામે લખો, પીએનએલ ના નામે લખો? પીએનએલ મતલબ વ્યાજ ના નામે, કે બે થોડા થોડા લખો? ફરીથી બધું વ્યાજના નામે ડેબિટ કરો, બધું એસેટના નામે ડેબિટ કરો, કે બંનેના નામે થોડા થોડા? ક્વેશ્ચન બંને નામે થોડા થોડા કેટલા? 1/5 મશીન આવી ગયું છે. 1/5 મશીન આવી ગયું છે. 1/7 થી પ્રોડક્શન ચાલુ થયું છે. 1/7 એટલે જુલાઈ. વર્ષ પૂરું થાય છે ડિસેમ્બર. ટોટલ વ્યાજ 50,000. તો 25,000 રૂપિયા તમારે મિલકત, જ્યાં મેં શું કીધું શબ્દ, મિલકત ધંધામાં આવે વપરાશ લે વાપરવાનું ચાલુ ન થઈ જાય, રેડી ટુ યુઝ, પુટ ટુ યુઝ, ત્યાં સુધીનો ગમે એ ખર્ચો થાય કયા નામે ડેબિટ થાય? એસેટ. અને એકવાર મિલકત આવી ગઈ, એકવાર મિલકત આવી ગઈ, વાપરવાનું ચાલુ થઈ ગયું સબસિક્વન્ટલી, પછી જે ખર્ચો થયો એમાં જો આ લાભ મળતો હોય બી થી લઈને એફ સુધી તો એસેટ ના નામે જાય, અધરવાઇઝ પીએનએલ માં એક્સપેન્સ ના નામે જાય. ચલો તો એક સાથે મશીન વાપરવાનું ચાલુ થઈ ગયું, પછી હવે ખર્ચો ચાલુ થયો. જો જેનો હજી વ્યાજ પાછું લાગે જ છે. હવે જ્યાં સબસિક્વન્ટલી વ્યાજ લાગ્યું, ઈ વ્યાજથી મને ધંધામાં શું બેનિફિટ મળે? બી થી એફ એટલે હું કોસ્ટ ઘટે બી, પછી એનું નામ આપ્યું છે સી, એફિશિયન્સી વધે ડી, પ્રોડક્શન વધે, પ્રોફિટેબિલિટી વધે, અથવા એફ ફિક્સ એસેટની લાઈફ વધે. ઓબ્વિયસલી વ્યાજ ભરો ને તો તમારું પ્રોડક્શન ડબલ થાય. મશીન એમ કે
આ બિચારો વ્યાજ ભરે છે, કીધું નો ડબલ મશીન ચાલીશું, હવે પ્રોડક્શન વધારે કરીશ. એ કે નહીં વ્યાજ ભરો છો ને તો આ મશીનનું લાઈફ 10 વર્ષ દઈશ, પણ હું 15 વર્ષ ચાલીશ, બસ તમારું વ્યાજ વસૂલ કરાવીશ તમને. આવું થાય, એક પણ બેનિફિટ ન મળે. તો આ ખર્ચો કયા નામે જશે? ઇન્ટરન. એકવાર પુટ્ટું યુઝ થયા પછી તો આવી રીતે ડિસિઝન લેવાનું છે. ખાલી શબ્દ સાંભળીને ડિસિઝન નથી લેવાનું. એકવાર મિલકત આવ્યા પછી જો આ બેનિફિટ મળે તો એસેટ ના નામ, અધરવાઇઝ નહીં. અને એસેટ ધંધામાં ન આવે ત્યાં સુધી તો ગમે એવું હોય, કાંઈ નથી જોવાનું. ક્લિયર થયો થોડો ટોપિક? પાકો હશે? સરસ. હવે હું બોલું સાંભળજો બરાબર. મેં ટુ વ્હીલ ખરીદી, એનો ઇન્સ્યોરન્સ શીખવો. બોલો હવે 1 લાખની ટુ વ્હીલ ખરીદી, એમાં મેં 10,000 નો ઇન્સ્યોરન્સ શીખવો. બોલો હવે એસેટ કયા નામે ડેબિટ કરું? ઇન્સ્યોરન્સ કયા નામે ડેબિટ કરું? એસેટ. 1 વર્ષ ગયું, પાછો 2,000 નો ઇન્સ્યોરન્સ શીખવો. હવે કેમ પીએનએલ ના નામે? 2 વાર ઇન્સ્યોરન્સ જ હતો. તો પહેલી વાર ગવર્મેન્ટ નો નિયમ એવું કે તમે જે મિલકત ખરીદો છો, એટલે કે ટુ વ્હીલ ખરીદો છો, એના ઉપર ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે. જો ઇન્સ્યોરન્સ ન લ્યો તો ટુ વ્હીલ તમારા શોરૂમ માંથી બહાર જ ન નીકળે, તમને નંબર જ ન આપે. ગાડી નંબર છે ને, નંબર જ ન આપે તમને. એટલે ઇન્સ્યોરન્સ લેવો કમ્પલસરી, તો નકર એકવાર નહીં થાય આ સાઈડ ધંધા ઘરે આવશે જ નહીં ગાડી. પણ એકવાર આવી ગયા પછી હવે જો ખર્ચો કરો તો જોવાનું કે આમાંથી કોઈ બેનિફિટ મળે છે. જો હા, એસેટ ના નામે. જો ના, તો પીએનએલ માં ખર્ચ ના નામે. તો વીમાનું પ્રીમિયમ લખતા તમે 11-12 પીએનએલ માં, તો વિચારો કેમ લખતા હશો? એનું કારણ આ છે, આ કોઈ બેનિફિટ નહીં હોય. એટલે સમજાણું? ચલો, 2-4 મહિના પછી હું રોડે જતો હતો, મેં હેલ્મેટ નહોતો પહેર્યું, પકડી લીધા, 500 રૂપિયાની પેનલ્ટી આપી. પીએનએલ ના નામે લખો. નહીં, પર્સનલ યુઝ નથી, ધંધામાં જ યુઝ થાય છે. પર્સનલ યુઝ ગાડી, હું પર્સનલ યુઝ ને મારી ખુદની ગાડી ને ધંધાની જ ગાડી વાપરું છું. ધંધામાં ધંધાની ગાડી વપરાય, પર્સનલ નો વપરાય. અહીંયા ડ્રોઈંગ વચ્ચે ન લાવતા. થોડી વાર અંગત વપરાશ માટે કોઈ વસ્તુ નથી, ધંધાના કામકાજથી જ બધું બોલું છું. હવે પીએનએલ માં લખવું કે એસેટ ના નામે ડેબિટ કરું? શું કામ? તો વિચારો, પેનલ્ટી ભરવાથી શું થાય? તો 500 રૂપિયાની પેનલ્ટી આપીને તો ગાડી જે પેલા 80 ની સ્પીડે ચાલતી હોય ને, એ હવે તમે લીવર આપો ને તો 100 ની સ્પીડે હાલવા મળે. પેનલ્ટી ભરીને પરમિશન મળે 100 ની સ્પીડે. અથવા 100 રૂપિયાનું પેટ્રોલ પૂરે ને તો 60 કિલોમીટર હાલતી હતી. હવે પેનલ્ટી આપીને તો 90 ની એવરેજ તો આપશે. એટલે પ્રભુ આ બાજુ આગળ આવતા, વ્હાઈટ ટી શર્ટ અહીંયા ભાઈ, બેગ લઈ લીધી ફટાફટ, બેગ લઈને આવતા રહો ફટાફટ, કન્ટિન્યુ. કાલથી ભાઈ એક મને છે ને જગ્યા એક બેન્ચ કાલે મુકાઈ દઈ, બે આપણે એવું મુકાઈ દઈશ અલગ રીતે. એ ભલે બે થોડાક દે એમ ખબર પડે કેમ બે આવી આવતા રહે ભાઈ, થોડી ધક્કો મારી દે આગળ, બસ કમ્ફર્ટેબલ રહે, બેસો. ચલો આપણે મુદ્દા ઉપર આવ્યું પાછા. તો આપણે આ પેનલ્ટી આપવાથી કોઈ પણ પ્રકારનો બેનિફિટ મળવાનો નથી. તો આ બધા ખર્ચા જે હું બોલ્યો સબસિક્વન્ટલી, એમાં જો આ બેનિફિટ ન મળતો હોય તો કયા નામે ડેબિટ થાય? પીએનએલ માં. એક્સપેન્સ ના, પીએનએલ એટલે એક્સપેન્સ ના નામે લખાય. હું બોલો સાંભળજો, નવો ટોપિક લાવું છું. મેં સેકન્ડ હેન્ડ કાર ખરીદી કાર મેળામાંથી. ઓકે, એનો કાચ ફૂટેલો હતો, બ્રોકન વિન્ડો હતી, મેં નવો કાચ નખાયો. બોલો સરસ. ચલો, મેં નવી કાર લીધી ફરીથી, પણ એને યલો કલર હતો, મેં કીધું વ્હાઈટ કલર કરવો છે. સરસ. કાર ઘરે લાવ્યો,
1-2 દિવસ વાપરી, પછી મેં કીધું આ કારના ટાયર છે બહુ પટલા છે, જાડા ટાયર નાખવા છે, નવા ટાયર નાખ્યા 4. હવે વિચારો એસેટ ના નામે લખો કે પીએનએલ ના નામે જાય ખર્ચ. ટાયર નવા નાખવી તો શું થાય? શું બેનિફિટ મળે? પ્રોડક્શન વધી જાય, એટલે જે માની લો એમાં 4 જણા 2 થાય 5 2 છે, નવા ટાયર નાખી નહીં, એ થોડી વધે. ટાયર નાખવાથી તમે નવા ટાયર નાખો ને તો જે જૂના માની લો બધા ખરાબ થઈ ગયા તો ગાડી ચાલશે નહીં. ફરીથી નાખો ને તો ફરીથી ગાડી ચાલવાનું ચાલુ થાય. વધુ એનો મતલબ હું જે પહેલા હાલતું હતું એના કરતા વધારે થાય તો વધુ કહેવાય. 100 રૂપિયા હોય, ઘટીને માની લો 80 થઈ ગયા અને પાછા 100 થાય તો વધ્યા કેવાય કે હતા ને ત્યાં ને ત્યાં આવ્યા? હા, તો વધ્યું કોને કહેવાય? પહેલા હોય એના કરતા ઉપર જાય ને તો વધ્યું કહેવાય. તો ટાયર ખરાબ થઈ જાય, જે ગાડી બંધ થઈ ગઈ હતી પાછા નાખશું તો પાછી ગાડી ચાલુ થાય, એનું લાઈફ નહીં વધી જાય. કારણ 25 વર્ષ નહીં હાલે ટાયર નાખવાથી. ટાયર નાખવાથી એન્જિન સારું ન થઈ જાય, એન્જિનના આધારે ગાડી ચાલતી હોય. બોલો છો એ સમજાય છે? ચલો નેક્સ્ટ ઓર બોલો. હવે ગાડી 4 વર્ષ ચલાવી, એનું એન્જિન ખરાબ થઈ ગયું, એક પિસ્ટન ખરાબ થઈ ગયું, નવું મેં પિસ્ટન નાખ્યું. હવે બોલો. મેં કીધું સીધું ન બોલો, આને પેલા વિચારવા, નકર આવું જ થાય એક્ઝામ. બી થી એફ વિચારો. એક પિસ્ટન નાનું એવું ખરાબ થઈ ગયું હતું. આ પિસ્ટન એટલે સ્પેર પાર્ટ, ગાડીમાં જે જોઈન્ટ કર્યું ને એન્જિન, એક સ્પેર પાર્ટ ખરાબ થઈ. બોલો વિચારવાનો, બી થી એફ માં શું મને લાભ મળશે? ઉલટાનો ખર્ચ કરે. બંધ, માની લો પિસ્ટન ખરાબ થઈ ગયું તો ગાડી બંધ થઈ જાય, નવું પિસ્ટન નાખી પાછી ચાલુ થાય, એની એન્જિનની લાઈફ વધી જાય કે વધારે એવરેજ આપવા મળશે, એવું કંઈ થતું હોય ને તો એસેટના નામે ડેબિટ થાય. વધે તો, વધવાનો મતલબ જ્યાં હતા એની કરતા ઉપર વહી જાય તો. આ બોલો છે સમજે? બધા એક્ઝામ્પલ બોલો છો, ટોટલ એક્ઝામ્પલ જ હમણાં આવશે. તો આવા બધા ટોપિક આવવાના છે, એટલે આને ખાસ જોવાનું છે, સીધું ના બોલી દેતા. હા, હવે બોલો. માની લો આ એક પિસ્ટન નવું નાખ્યો જેનાથી ગેટ બેટર એફિશિયન્સી, બેટર ફ્યુલ એફિશિયન્સી. ફ્યુલ એફિશિયન્સી નો મતલબ એવરેજ ફ્યુલ એફિશિયન્સી વધે છે, ગેટ એટલે મેળવવો. હવે બોલો, હવે કેમ એસેટ ના નામે? તો મેં કીધું ને આ ખર્ચ કરવાથી હું બોલ્યો મારી એફિશિયન્સી વધશે, એવરેજ વધી ગઈ એમ બોલ્યો. તો હવે આ ખર્ચો મારો ક્યાં જશે? એસેટ માં. પણ હું ખાલી એમ બોલો કે પિસ્ટન ખાલી ચેન્જ કર્યું, એમાં હું ક્યાંય વચ્ચે બોલ્યો કે એવરેજ વધી, લાઈફ વધી, પ્રોડક્શન વધ્યું, એવું કઈ બોલ્યું? તો પછી એક્સપેન્સ ના નામે. ક્લિયર થઈ ગયો મુદ્દો? પાક્કો છે? સરસ. ચલો, તો આવા બધા એક્ઝામ્પલ આવવાના છે, તો આ તમારે ધ્યાન. હા, એક ઓર એક્ઝામ્પલ. માની લો કે એમ્પ્લોય હતો, એને સેલરી આપી. એમ્પ્લોયે કામ કર્યું, સેલરી આપી. બોલો પીએનએલ માં ડેબિટ કરો કે બિલ્ડિંગ ના નામે ડેબિટ કરો? ઓબ્વિયસલી. ફરીથી બોલું છું, એમ્પ્લોયે દિવાળીની રજા આવવાની હતી અથવા ઉનાળાની રજા છે, ગામડે જવું હતું 2 મહિના માટે, કે મને એડવાન્સ આપો, 25,000 રૂપિયા એડવાન્સ આપો. બોલો સેલરી કે મારે હમણાં 2 મહિના દેશમાં જવું છે, મને એડવાન્સ આપો, પછી હું તમને પાછા આપી દઈશ. એક્સપેન્સ કે એસેટ? કેમ એસેટ? એડવાન્સ આપ્યા છે એ ભાઈ, એને કીધું 2 મહિના પછી પૈસા પાછા આપી દઈશ. જે ખર્ચો કોને કે ખબર? એકવાર આપ્યા ભાઈ પાછા ન મળે, એને ખર્ચો કહેવાય. પેન લઈ લીધી, એકવાર વાપરી લીધી, પછી પેન પાછી દેવા જાઓ, બોલો રૂપિયા પાછા મળે નહીં, ખર્ચો થઈ ગયો કહેવાય. તો એક્સપેન્સ હતો. પણ માની લો એને કીધું એડવાન્સ છે, 2 મહિના પછી પાછા આપી દઈશ, રોકડા પાછા નહીં આપો, એક કામ કરજો, જે કામ કરીશ ને એમાંથી લઈ લઈશ, પછી ત્યારે સેલરી નહીં આપતા.
તો એડવાન્સમાં કોઈ દિવસ ખર્ચો ન કહેવાય. એડવાન્સ કોઈ દિવસ ખર્ચો કહેવાય નહીં. ગમે એને આપો, એડવાન્સ ક્યારેય ખર્ચો કહેવાય નહીં. પ્રીપેડ અગાઉથી ચૂકવ્યા કહેવાય, અને એ આપણે એસેટ કહેવાય. શું કહેવાય? એસેટ. ક્લિયર મુદ્દો? તો આવું આવવાનું છે. ઓર એક એક્ઝામ્પલ યાદ એવું એ આપી દો. માની લો પહેલાના જમાનામાં આવું હતું, હજી પણ એક થોડુંક છે. ઘરે જો વાઈફાઈ મુકાવે કોઈ, તો એક રાઉટર આવે, તો રાઉટરનું એડવાન્સ લઈ લોકો, ડિપોઝિટ. એડવાન્સ કરતા બોલો તો ડિપોઝિટ લે, અને કે જે દિવસે તમે ઇન્ટરનેટ બંધ કરી દેશો અમારું, તો અમારું રાઉટર પાછું આપજો, અમે તમને રૂપિયા પાછા આપશું. બોલો હવે ખર્ચ ખાતે ડેબિટ કરવું કે એસેટ ના નામે? ડિપોઝિટ ખર્ચ નો કે, બીકોઝ એ પાછી મળશે. સમજાય ગયો મુદ્દો? પાક્કો છે? ઓકે. તો આ બધા આવા એક્ઝામ્પલ આપવાના કે ડિપોઝિટ આપી, આ કર્યું તે કર્યું, સમજવા માટે. 1993 મારા ઘરે લેન્ડલાઈન આવી, પહેલી ફોન લેન્ડ આવ્યા ફોન 1993. તો એ લેન્ડલાઈન લેવા માટે અમારે 1500 રૂપિયા ડિપોઝિટ આપવી પડી હતી. 1500 રૂપિયા ડિપોઝિટ આપી. બોલો, એસેટ ના નામે ડેબિટ કરું કે એક્સપેન્સ ના નામે? જો ડિપોઝિટ ન આપો તો એસેટ એક્વાયર જ ન થાય, ટેલિફોન આવે જ નહીં. બોલો, શું સમજાય છે મુદ્દો? તો એડવાન્સ ગમે ના આપો કે ડિપોઝિટ આપો, એ રિયલ ખર્ચો કહેવાય નહીં. હવે ડિપોઝિટમાં બે હોય પાછું. અમુક ડિપોઝિટ એવી હોય કે તમે જ્યારે એ વસ્તુ એને પાછી આપો એટલે તમને પૈસા પાછા આપે, અને અમુક ડિપોઝિટ એવી હોય કે માની લો સમજવા માટે મકાન ભાડે લીધું, 1.5 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા, ડિપોઝિટ આપ્યા હતા ટૂંકમાં. હવે આ ડિપોઝિટમાં મકાન માલિકે શું કીધું અને મેં શું કીધું સમજવા માટે, કે મહિનાનું 50,000 ભાડું છે. કેટલું? હવે હું 50,000 ભાડું નહીં આપું મહિને. એક કામ કરજો, મારી ડિપોઝિટ પડી છે ને એમાંથી 50 કાપી લેશું. અમે 3 મહિના સુધી ભાડું ન છે. હવે હું માની લો વર્ષ પછી આ મકાન ખાલી કરું તો ડિપોઝિટ 1.5 લાખ પાછી માંગુ તો મળે? કેમ ન મળે? કેમ ન મળે? કારણ કે મેં શું કીધું હતું, હું તમને ભાડું નહીં આપું, મારા જે ઓલા 1.5 લાખ પડ્યા છે ને એમાંથી 50 કાપી લેજો 3 મહિનાનું ભાડું. તેનો મતલબ મારું એડવાન્સ હતું, ડિપોઝિટ હતી, એ શેમાં એડજસ્ટ થઈ ગઈ? ભાડા. અને રાઇટ ઓફ કર્યું કે માંડી વાળ્યું કહેવાય. એટલે ટુકડે ટુકડે ડિપોઝિટના રૂપિયા ટ્રાન્સફર કરી દીધા ભાડાના નામે. તો બેમાંથી એક હોઈ શકે, એ ખર્ચમાં ભવિષ્યમાં માંડી વાળો અથવા એસેટ પાછી આપો ત્યારે તમને પાછા આપી દે, પણ એ ખર્ચો કોઈ દી ન કહેવાય, આપો ત્યારે. ચલો હવે આપણે સમજવા માટે ક્લાસની બુક લાવું છું. જો લાવતા હોય તો આજુબાજુમાંથી જોઈ શકો છો. પેજ નંબર છે એનો પેજ નંબર 98.
ચલો પેજ નંબર 98, 98 નંબરના પેજ ઉપર આ ટોપિક આપણો સ્ટાર્ટ થાય છે. રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ રિસીપ્ટ, કેપિટલ રિસીપ્ટ. ચલો એમાં જ્યાં જ્યાં જરૂર છે ને ગુજરાતી બધું લખેલું જ છે. તો એનો મિનિંગ આપ્યો કે આ કયો ખર્ચો કોને કયો હોય. તો આમાં લખ્યું નોર્મલી જેનો બેનિફિટ મોર ધેન 1 યર હોય એને કેપિટલ કહેવાય, બેનિફિટ એટલે લાભ. નોર્મલી જેનો બેનિફિટ વિધિન 1 યર એટલે લેસ ધેન 1 યર એને રેવન્યુ કહેવાય. શા માટે આ ખર્ચો કરવો પડે? તો કે આ ખર્ચો કરવાના કારણ તો હમણાં લખ્યા હતા એ થી એફ ઈ લખ્યા. આમાં 3 નામ લખ્યા હતા. આઈધર આપણે ઓપરેટિંગ બિઝનેસ છે ને રન કરવા માટે, અથવા અર્નિંગ કેપેસિટી મેન્ટેન કરવા માટે, અથવા એસેટને મેન્ટેન કરવા માટે. તો આ રીઝન બધા લખ્યા. ક્યાં દેખાડવામાં આવે ટ્રીટમેન્ટ, ક્યાં ક્યાં લખવામાં આવે તો બધા જે તફાવત હતા એક્ઝામમાં લખવાનું. ટ્રીટમેન્ટ એટલે વ્યવહાર ક્યાં લખવાનું, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વાર્ષિક, એસેટ સાઇડ અને દેખાડવામાં ડિસ્પ્લે. આ ક્યાં લખવામાં આવે રેવન્યુ એક્સપેન્ડિચર તો કે પીએલ માં. ટ્રેડિંગ બોલો પીએનએલ બોલો બે જ છે. કોઈની હારે મેચ કરવી પડશે, મેચ એટલે સરખાવ. હા કેપિટલ એક્સપેન્ડિચર ને કોઈ હારે સરખાવશે બટ રેવન્યુ ને સરખાવશે. કોની સાથે? રેવન્યુ રિસીપ્ટ સાથે. ટાઈમિંગ ઓફ ઓકરન્સ, આ ખર્ચો ક્યારે બને તો આનું નક્કી ન હોય. પહેલા બી બની શકે પછી બી બને, બિફોર ઓર આફ્ટર. બટ આ ઓલવેઝ ક્યારે બને? આફ્ટર કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ. કેવા નટુરે હોય આ નેચર છે. ઓકે કેવા નેચર નું હોય? રિકરિંગ. આ હોય રિકરિંગ, આ હોય કેવું હોય? નોન રિકરિંગ. વર્ષે એકવાર કરો પછી બીજી વાર ખર્ચો 2, 4, 5, 10 વર્ષ પછી. પણ સેમ વર્ષમાં ફરીથી આ ખર્ચો ન થાય. સેમ વર્ષમાં ફરીથી ખર્ચો થતો હોય તો આ થઈ જાય રેવન્યુ થઈ. તો બેનિફિટ જ ક્યાંક મળવાનો રહ્યો. એક્ઝામ્પલ બી આપ્યા છે લખીને, તો મેં બી તમને આપ્યા હતા એક્ઝામ્પલ. આ બધા એક્ઝામ્પલ લખીને આપ્યા છે સમજવા માટે નાખ. અહીંયા બી એક્ઝામ્પલ છે બધા. આ રેવન્યુ એક્સપેન્ડિચર ના એક્ઝામ્પલ, આ કેપિટલ એક્સપેન્ડિચર. હવે તમારે ઘરેથી શું કરવાનું છે બરાબર જો. ઘરેથી આંખ્યું કે છે જોઈ લે, હાથ છે એ લખતો હશે, આંખ્યું કે છે લખવું નથી, જોઈ લે તો. આપણે તો નહીં એવું નહીં કરું. તમારે આ બે જે છે આના ઉપર પેજ કે ચોપડો બીજો મૂકી દેવાનો. 1 થી 43 સમથિંગ હશે એક્ઝામ્પલ. 43 એક્ઝામ્પલ છે. આ 1 થી 43 એક્ઝામ્પલ પહેલા એક લાઈનમાં લખી ઘરે લખી લેવાનું, પછી ચોપડી કરી દેવાનું બંધ. ખુલ્લી બી નહીં રાખવાની, ચોપડી બંધ કરી દેવાની. બાકીની 2 કોલમ બના, ટોટલ 3 કોલમ. એમાં પહેલી કોલમ આ લખી લેવાની, આને હાથ રાખી દેવાનો. આ 2 કોલમમાં આ ખર્ચ કયા નેચરનો છે એ લખવાનું માટે ખાલી રાખો કે કેપિટલ કે રેવન્યુ. અને પછી એક્ઝામમાં પૂછશે બી ખરા કે રેવન્યુ શા માટે કે કેપિટલ શા માટે. તો એનો અહીંયા રીઝન તમારે લખવાનું. ઇંગ્લિશમાં નો ફાવે કોઈ પ્રોબ્લેમ નહીં, ગુજરાતીમાં લખીને લાવજો. એટલે કાલે ક્યાંક જાદુ થશે કે આ તો જબરું થયું, હા જબરા ફ્રેન્ડ, એમાં ગમે એવું થયું કઈ ખબર ન પડી. કાલે હું બોલીશ ત્યારે વધારે ખબર પડશે. તો 1 થી 43 એક્ઝામ્પલ તમારે લખવાના. પહેલા આના ઉપર હાથ મૂકી દેવાનો છે, 2 કોલમ બનાવવાની, પછી એક્સ્ટ્રા એક્ઝામ્પલ લખાય, ચોપડી બંધ કરો અને પછી ટ્રાય કરજો. ઇંગ્લિશમાં ફાવે તો અડધું ઇંગ્લિશ ને અડધું ગુજરાતી ફાવે તેમ લખશું. કારણ કે ધીમે ધીમે શરૂઆત થાય, બધું એક હારે ના આવડે. જેટલું આવડે એટલું ઇંગ્લિશ લખશું. ધીમે ધીમે એકવાર શરૂ થાય ને તો આખું વાક્ય પૂરું થાય. પણ શરૂ કરશો તો 2 શબ્દ ઇંગ્લિશ આવડે 2 લખશો, બાકીનું ગુજરાતી લખશો. ઓકે. અને આમ પણ આપણે ગુજરાતી લોકોની પહેચાન જ આ છે, જે કાંઈ કરવી ફાટલું ટુટલું બધું કરી દે, પણ કરવી બધું. હિન્દી બોલવાને આવડે તો પહેલા ન આવે, બાવા હિન્દી બોલવી એમ કે, પણ એ બોલ્યા એટલે શરૂઆત થઈને તો આવડે, અધરવાઇઝ ન આવડે. ગુજરાતીની પહેચાન જ આ છે.
એ કોઈ વસ્તુ ના નો. એમાં ધંધા બાબતે હોય કામ પૂરું. કોઈ ઓર્ડર આપવાનો આવડે કે ન આવડે, ઓર્ડર છે હા પૂરું કરશું, બનાવો ચાલો. નહીં આવડે બીજા પાસે છેલ્લે બનાવશું, પણ ટ્રાય કરશું તો ક્યારેક નવો ઓર્ડર મળશે. તો આ તમારે કામ કરવાનું છે. 1 થી 43 તમારા હોમવર્ક મારે છે. ઓકે, ત્યાં હવે નહીં જોતા, બંધ કરી દો. મેં કીધું ના પાડ્યું તો અંદર જોશે, આંખો જોશે. એ કે આંખો જોવા માટે જ હોય. એ કહે તમને સિગ્નલ આપ્યા કરશે. આ હાથ આને બહુ સિગ્નલ આપશે. કાંઈ પણ કરવા બેસો ને એટલે ના પાડશે. એ કે કોણ ખોટી મહેનત કરે, મારો હાથ કેટલો દુખે તને ખબર નથી પડતી. આંખ્યું છે જોઈ લે અને ફટાફટ લખી દે. સમય વેસ્ટ નહીં કરતા. આંખણ કે ભાઈ અત્યારે તારું કામ નથી, મારે જરૂર પડશે ત્યારે બોલાય. હવે નવો ટોપિક લો છો, રેવન્યુ રિસિપ્ટ, કેપિટલ રિસિપ્ટ. આ જે મેં અહીંયા લખ્યું છે એને ઝડપથી સમજી શકાય એટલે આપણે અહીંયા એને શોર્ટ ફોર્મમાં લઈ દીધો. ચલો શોર્ટ ફોર્મમાં લઈ લઈએ ને આપણે. ચલો રેવન્યુ રિસિપ્ટ સેમ કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ એક્સપેન્ડિચર શીખ્યા એવી રીતે આ શીખવે. રેવન્યુ રિસિપ્ટ એક્ટિવિટી પ્રમાણે બોલો. એક્ટિવિટી એટલે કામ કરો. તો કામકાજ પ્રમાણે આને શું બોલાય? રેવન્યુ નો બોલે, કામકાજ પ્રમાણે. આ પૈસા પ્રમાણે હતા, આ કામકાજ. કામકાજ એટલે કામ કર્યું. પ્રવૃત્તિ પ્રમાણે કહું તો આને શું કહેવાય? ઓપરેટિંગ. એક્સપેન્સ હોય તોય ભલે, રિસિપ્ટ હોય તોય ભલે. પ્રવૃત્તિ પ્રમાણે શું કહેવાય? ઓપરેટિંગ. એટલે મારું મેન કામકાજ છે. ચાલો મિનિંગ પૂછો તો આ મિનિંગ ક્યાંય છે ને? હું મિનિંગ બોલું છું. કેશ રિસિપ્ટ વર્ડ બોલું, સાંભળજો. કેશ રિસિપ્ટ ફ્રોમ બિઝનેસ નોર્મલ એક્ટિવિટી. રૂપિયા ધંધાને મળ્યા ક્યાંથી? બિઝનેસની નોર્મલ એક્ટિવિટીમાંથી. એને શું કહેવામાં આવે? રેવન્યુ રિસિપ્ટ. મેન કામકાજમાંથી મળ્યા. તો બળી ક્વેશ્ચન થાય. આ નોર્મલ એક્ટિવિટી, ઓપરેટિંગ એક્ટિવિટી હું ક્યાંથી? સામાન્ય કામકાજ કયું? તો ના એક્ઝામ્પલ જો. સેલ તો મારી મેન એક્ટિવિટી હોય. માન લો વ્યાજ મળ્યું, પણ અહીંયા સ્ટાર બોલો, આ બધા કોણ છે? માન લો વ્યાજ મળ્યું. બેંક હોય, બેંક એનું મેન કામકાજ હોય વ્યાજે પૈસા લેવા, વ્યાજે પૈસા આપવા. વ્યાજે પૈસા આપવા બદલામાં શું મળે? વ્યાજ. તો એની મેન એક્ટિવિટી કહેવાય બેંક માટે. કમિશન, માન લો કોઈ બ્રોકર હોય જે દલાલીનું કામ કરે છે, તો એ કોઈને સર્વિસ આપે તો બદલામાં શું માંગે? કમિશન માંગે, બ્રોકરેજ માંગે. તો એની મેન આવક કહેવાય. એવી રીતે ડિસ્કાઉન્ટ રિસીવ. ઘણા લોકોની મેન એક્ટિવિટી હોય. તમે ડાયમંડમાં કોઈ તમારા પપ્પા કે કોઈ ફેમિલીમાં તો સગા સંબંધી વાળા હોય, મિની બજારમાં જતા હોય અથવા મહિધરપુરા મોટી માર્કેટ જે છે ત્યાં જતા હોય, તો આમાં ઘણા લોકો શું કરે? ચિઠ્ઠી કાપે. શું કરે? એટલે હું ચિઠ્ઠી કાપે એટલે સમજવા માટે હું છું. મેં માની લો કોઈ એક વ્યક્તિ પાસેથી ડાયમંડ ખરીદ્યા 5 લાખ રૂપિયા. ઉધારી સમય 3 મહિનાનો છે. ઉધારી સમય કેટલા મહિનાનો? 3. તો મેં હીરા ખરીદ્યા. સામે વાળા વ્યક્તિને પૈસાની જરૂર છે. મારા પાસે પૈસા માંગવા આવ્યો. મેં કહું પૈસા ન મળે અત્યારે, 3 મહિનાનો ઉધારી સમય છે. હવે એ વ્યક્તિને પૈસાની જરૂરિયાત પૂરી કરવી શું કરે? તો સાંભળજો, ડિસ્કાઉન્ટ. મેં તો કીધું પૈસા જ નથી આપણી પાસે, ક્યાં વાત છો? તો વચ્ચે એક વ્યક્તિ એવો હોય, એ શું કરે? મેં જે ચિઠ્ઠીમાં સાઈન કરીને આપી હોય એ પૂછે, વેચનાર જાય છે, પૈસા જોતા છે કોઈ વ્યક્તિ પાસે, આડત્યા કહી શકો બીજી રીતે. એ શું કરે? એ વ્યક્તિને કે મારે પૈસાની જરૂર છે, આ ભાઈ પાસે મારે લેવાના છે, પણ એ 3 મહિના પછી મને આપવાનો છે. તો એક કામ કરને, આ ચિઠ્ઠી હું તને આપું છું, તો મને 5% રૂપિયા ઓછા આવશે.
કેટલા ઓછા આવશે? તો માની લો 5 લાખના 5%, 5 લાખના 5%, 25,000. તો એ 25,000 ઓછા રૂપિયા પહેલા નાખી દે, એટલે 4 ને 75 રાખી દે. તો એ વ્યક્તિનું મેન કામ શું છે કે જે વ્યક્તિને પૈસાની જરૂર હોય ને તેનું બિલ લઈ લે અને બદલામાં ડિસ્કાઉન્ટ કરીને થોડા રૂપિયા ઓછા આપે. ખરીદનારની વાત નથી કરતો, વેચનારની વાત કરું છું, જેને પૈસા લેવાના. આ શીખશો આપણે બિલ્સ ઓફ એક્સચેન્જમાં. ને આવ્યું તો ખબર શા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો? 2 વસ્તુ કીધી, નામ આપ્યું ડ્રાફ્ટ કરવાનું કારણ આપ્યું હતું કે આઈધર વેચનારને સામેવાળા ઉપર ટ્રસ્ટ ન હોય, અથવા બીજું કીધું પૈસાની જરૂર હોય. પૈસાની જરૂર હતી ને તો ચિઠ્ઠી કાપીને ડિસ્કાઉન્ટ કર્યું કહેવાય. તો અમુક લોકો આવો વહીવટ કરતા, ચેક ડિસ્કાઉન્ટ નું કામ કરે. ઘણા શું કરે? ચેક ડિસ્કાઉન્ટ નું કામ કરે. ચલો, તેનો મેઇન ધંધો છે, એને રોજ આવા ડિસ્કાઉન્ટ મળશે. રોયલ્ટી એટલે શું હોય? રોયલ્ટી એટલે ઓબ્વિયસલી જે રોયલ લોકો છે ને બદલામાં જે રોયલ મળતી હશે એને રોયલ્ટી કહેવાય. તો સર અમારા બાજુમાં જે ગામ છે રોયલ, તો બધા એ લોકો રોયલ છે. રોયલ એટલે રીચ પર્સન નહીં. તો અહીંયા હું રોયલ્ટી નો મતલબ આપણી કોઈ એવી મિલકત બીજાને વાપરવા આપવી જે બીજા કોઈ પાસે નથી, સ્પેશિયલ નેચરની હોય. સર એકાદો એક્ઝામ્પલ બોલ. જેમ કે ભારત સરકારે કોઈને તાજમહેલ ભાડે આપ્યો, તો બદલામાં જે પૈસા મળે ને ભાડું મળ્યું ન કહેવાય રોયલ, કારણ કે સ્પેશિયલ નેચરનો છે. આખી દુનિયામાં બીજું એવું ક્યાંય નથી. બીજું કહું, માની લો નદીમાં, તાપી નદીમાંથી રેતી કાઢવા માટેનો કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો, બોલો નદી ઉપર અધિકાર કોનો છે? ગવર્મેન્ટ. બધા પાસે આવો અધિકાર હોય તો સ્પેશિયલ નેચરની વસ્તુ છે. આવો અધિકાર ગવર્મેન્ટ બીજા કોકને વાપરવા આપે કે લે ભાઈ રેતી અમારે નથી કાઢી, તું કાઢી દઈશ. બદલામાં દર મહિને કે દર 6 મહિને કે વર્ષે જે રૂપિયા માંગે મળે ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ શું કે એને શું મળ્યું કહેવાય? રોયલ્ટી. આજે વ્હાઈટ ટી-શર્ટ શર્ટ વાળા નક્કી કર્યું લાગે છે, લડી જ લેવાનું થાય છે. ચલો નેક્સ્ટ ટોપિક, સબસ્ક્રિપ્શન. ચેપ્ટર નંબર 9 શીખશું. એનપીઓ. કેવો પીવો? એનપીઓ. જેમ પાણી પીવાનું આવતું હશે, પીવું પાણી, એમ પીઓ આવતો છે એમનો. એનપીઓ આખું નામ છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. જે પેઢી છે એનો નફો કરવાનો હેતુ નથી, બિન નફાકીય. આવું આવતું તો 11-12 ક્યાં 11 કે 12 સમથિંગ આવતું હશે. ચાલો, તો એની લોકોની મેન આવે કોઈ સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન નું ગુજરાતી થાય લવાજમ. તેનું મેન કામ છે આ. તો ટૂંકમાં બધા એક્ઝામ્પલ આપે. જેવો બિઝનેસ એના આધારે નક્કી થાય મારું મેન કામ કયું છે. પણ એક આ સ્ટાર છે, આને પછી સમજાવીશ. પ્રોફિટ ફ્રોમ મશીન સોલ્ડ, કારણ કે બધો આખો ટોપિક પૂરા થાય પછી આગળ લોસ એસેટ નો હતો અને આ પ્રોફિટ એસેટ નો છે. તો અહીંયા કેમ આવ્યું પછી સમજાય, પેલા આખા 4 ટોપિક સમજી. ચલો, ક્યાં દેખાડશો? આ રેવન્યુ રિસીપ્ટ દેખાડશો ક્યાં? ક્રેડિટ સાઇડ. કોની ક્રેડિટ સાઇડ? ટ્રેડિંગ અથવા પીએનએલ. કેવા નેચરની આ રિસીપ્ટ હશે? દેખાય. બોલો, સેલ વર્ષમાં એક જ વાર થાય, વારે વારે થાય, રિકરિંગ નેચર. વ્યાજ બોલો વર્ષમાં એક જ વાર મળે, દર મહિને વ્યાજ લાગે. કદાચ ભલે આપી એકવાર પૈસા, પણ વ્યાજ દર મહિને લાગતું હોય. કમિશન, જેટલી વાર સર્વિસ આપશે એટલી વાર કમિશન બ્રોકરેજ લાગે. તો બધા કેવા નેચરના છે? રિકરિંગ, વારે વારે બનેવા. મેચ કરશો કોઈની હારે? હા. રેવન્યુ એક્સપેન્સ ને કોની હારે મેચ કરતા હતા? આ તો આ એમ બોલશે કે રેવન્યુ રિસીપ્ટ મેચ કરશો કોની હારે? રેવન્યુ એક્સપેન્સ સાથે. પર્પઝ કેવો છે? આજે રિસીપ્ટ મળી એનો ઉદ્દેશ્ય કેવો પર્પઝ છે? ટૂંકમાં આ વાપરશો ક્યાં પૈસા? મળ્યા તો ખરી, વાપરશો ક્યાં? તો જનરલ પર્પઝ છે. કેવો પર્પઝ છે? જનરલ પર્પઝ નો મતલબ મને મજા આવે ત્યાં વાપરીશ. માની લો 1 લાખનું મેં વેચાણ કર્યું,
લાખ રૂપિયા આવ્યા. આ લાખ રૂપિયા ક્યાં વાપરીશ? વાપરવાનો પર્પઝ શું છે? તો હું કહીશ, માની લો ભાડું ચૂકવવાનો સમય આવી ગયો તો લાખમાંથી ભાડું આપીશ. લાઇટ બિલ ચૂકવવાનો સમય આવી ગયો તો લાઇટ બિલ ચૂકવીશ એમાંથી. સેલરી ચૂકવવાનો સમય આવ્યો છે તો સેલરી ચૂકવીશ એમાંથી. તો ટૂંકમાં મારો પર્પઝ કેવો છે આ પૈસાનો? જનરલ, મજા આવે ને વાપરીશ. કોઈ રોકી શકશે નહીં, કારણ કે મારા પૈસા છે, મજા આવે ત્યાં વાપરો. ચલો, કેપિટલ હરીશ. પણ અહીંયાથી આપણે બાકી રાખવી, સમય આપણો પૂરો થઈ ગયો છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું પાછા.